Good afternoon. લાસ્ટમાં વોઇસ આવે છે? ફાઇન. લાસ્ટ ટાઈમ શું ભણ્યા હતા આપણે? જાહેર વહીવટનો અર્થ ને એ ભણ્યા હતા, રાઈટ? અને પ્લાનિંગ વાળું વાત. હા, ઓકે ઓકે. કાર્યક્ષેત્ર બી ભણ્યા છે. POSDRCOV, રાઈટ? પોસ્ટ ઓફ આ વસ્તુ ભણ્યા છે. એના લોકો લાસ્ટ ટાઈમ નતા? ઓ બાપરે, આટલો બધો વર્ગ નતો. સૌનો સાથ સૌનો વિકાસ તો કરવો જ પડશે. વોટ એવર ધ રીઝન, એ લોકો નતા. સમજાઈએ છે એમને. આપણે જાહેર વહીવટની અંદર લાસ્ટ ટાઈમ સિલેબસને કેવી રીતે તૈયાર કરવો, સિલેબસની અંદર કઈ કઈ બાબતો છે, કઈ કઈ બાબતો ઉપર ખાસ ફોકસ કરવું, એના ઉપર ખાસ વાત કરેલી. સિલેબસ પછી એનો પહેલો જે ટોપિક છે જાહેર વહીવટનો અર્થ, એની પ્રકૃતિ અને એનું કાર્યક્ષેત્ર, આવો એક ટોપિક છે. એ ટોપિકના ઉપર થોડું ઘણું બેઝિક ભણ્યા હતા અને એની અંદર થોડું ઘણું એક પેરેગ્રાફ જેટલું કંઈક લખ્યું હતું આપણે. તો જે લોકો નતા એ લોકો માટે એક પોઈન્ટ તો બાકી જ રાખ્યો હતો આપણે. કેમ લાસ્ટ ટાઈમ પેલા પેપર જોયા હતા એ બાકી જ રાખ્યા હતા ને આપણે? હા, એટલે એ લોકોને માટે જ કદાચ બાકી રહી ગયા છે. એ લોકો આવવાના છે બિગ બોસ જેવું, તો એમને બી એનો લાભ તો મળશે જ. એટલે આપણે પેપર્સ જોઈએ છીએ હમણાં. મેઇન વસ્તુ જે લોકો નતા એ લોકોને હું 2-3 વસ્તુ કહું. તમારે શું કરવાનું છે જાહેર વહીવટની અંદર. ક્લાસ 1-2 હોય, STI હોય, CCE હોય, ત્રણનો સિલેબસ સેમ છે. એટલે આપણે એક જ વસ્તુ ભણીને 3 એક્ઝામને ક્રેક કરી શકીશું. અને બેટર એ છે કે કોઈ એવું અભિમાન ન રાખવું કે હું ક્લાસ 3ની એક્ઝામ ના આપું. બરાબર, એક્ઝામ લેવાય છે એ જ મોટી વાત છે યાર. અત્યારની પરિસ્થિતિ જોતા જીપીએસસી નું કામકાજ કઈ જ કહેવા જેવું નથી. કદાચ સાહેબ ફરતી આવે ને તો એ કદાચ શરમના મારે આત્મહત્યા કરી લે કે હાડું મેં શું કરીને ગયો તો શું કરી નાખ્યું આ લોકોએ. બરાબર, એટલે બેટર છે 3 એક્ઝામ આપવી જ જોઈએ. સીસીની એક્ઝામ બી આપવી જોઈએ. સીસીની એક્ઝામની અંદર બી સેમ સિલેબસ છે એટલે તમને કોઈ વાંધો નહીં આવે. તમારે શું કરવાનું, 3 એક્ઝામનું સિલેબસ એક છે. એક જ નોટ બનાવવાની, 3 જગ્યાએ ચાલશે. હું તમને જે નોટ બનાવડાવીશ, આ સબ્જેક્ટ છે ને એ મારો યુપીએસસીમાં ઓપ્શનલ હતો, એટલે લોહીમાં અંદર ઉતર્યો છે ખરો. બરાબર, એટલે એની પ્રત્યે થોડો પ્રેમ છે. તો હું તમને યુપીએસસીના ઓપ્શનલનું આપણે ભણવાનું નહીં. આપણે ક્યાં ઓપ્શનલ છે? આપણે તો કયું સ્ટડીઝ છે? જનરલ સ્ટડીઝ. એટલે આપણે તો જનરલ ભણવાનું છે. આપણે એટલા લેવલ ઉપર ભણવાનું હોય. એ રીતે નોટ બનાવીશું કે દરેક જગ્યાએ તમને કામમાં આવશે. બરાબર, ગમે તે મટીરિયલ તમારે કોઈ ફેદવું નહીં પડે. માર્કેટમાંથી ખોટી જે પોતાના ઘર ચલાવવા માટે બુકો છાપી મારી છે ને આ લોકોએ, એ આપણે નહીં લાવવાની. સમજી ગયા? એ એમનો ધંધો ચલાવવા માટે કર્યું છે. આપણે બધી બુકોના થોથાની જરૂર નહીં પડે. બરાબર, હું જે તમને લખાવતો જઉં એને સમજવાનું ને લખવાનું. એટલે એક જગ્યાએ બધું લખ્યું હોય તો ચાલશે. તૈયારી કરો તમે ત્યારે તમારે એટલું કામ કરવાનું કે તમારે સિલેબસ જોવાનો અને પ્રીવિયસ યર્સ પેપર્સ જોવાના. એટલે બીજું અગત્યનું કામ, પહેલું એક નોટ એક જ બનાવવાની. બીજું અગત્યનું કામ કે તમારે સિલેબસ અને પ્રીવિયસ યર્સ પેપર જોવાના. સિલેબસની અંદરથી કયા કયા ટોપિક્સ આપેલા છે, દરેક ટોપિક વાઇઝ કયા કયા ક્વેશ્ચન એ લોકોએ પૂછેલા છે. એ જે ક્વેશ્ચન પૂછેલા છે, હવે વ્યક્તિ જ્યારે પેપર કાઢવા બેસશે ત્યારે એની જોડે 2 સોર્સ હશે. નંબર 1 જૂના પેપર્સ હશે અને નંબર 2 એની જોડે સિલેબસ હશે. તો આપણે એ વિચારવાનું કે મારે પેપર કાઢવું છે તો મારે શું કરવું પડશે કે જેથી કરીને એ વ્યક્તિને પેપર કાઢવા આપ્યું છે તો એવી વિચારતો હશે કે આવું ક્વેશ્ચન બનાવાય, લાસ્ટ યર આવું પૂછાઈ ગયું છે અને આગલા વર્ષ આવું પૂછાઈ ગયું છે, તો હવે શું કરી શકાય. બરાબર, તમારે આ મેથડ દરેક એક્ઝામમાં અપનાવવાની, દરેક સબ્જેક્ટમાં અપનાવવાની. જો તમારું પ્રેડિક્શન સાચું પડતું થઈ ગયું ને, એનો મતલબ કે તમારા માર્ક્સ બીજા કરતા વધી જશે. બીકોઝ કે તમને ખ્યાલ આવે છે કે યસ હવે આવું કંઈક પૂછી શકે.
જો એ ખ્યાલ સાચા પડતા થઈ જાય છે એનો મતલબ આપણે એ ડાયરેક્શનમાં તૈયારી કરવાના. આપણા આન્સર્સ માઇન્ડની અંદર પ્રિપેર છે જ. અને જો આન્સર્સ તૈયાર છે તો જ્યારે ક્વેશ્ચન પૂછાય ત્યારે આપણો કોન્ફિડન્સ લખવાની અંદર વધી જાય કે ના વધી જાય? એ વધી જ જાય છે. આપણા અક્ષર બી સુધરી જાય. ગપ્પુ મારવામાં અક્ષર કેવા હોય? કોલેજની લાસ્ટ એક્ઝામ યાદ કરો. ગપ્પુ મારી તેમાં એક્ઝામ અક્ષર કેવા કાઢ્યા હતા? એકદમ મુલાયમ? ના, એ તો બચવાનું હતું ને. એટલે આપણે ધડ લખી નાખ્યું. એને જે વાંચવું એ વાંચે, જે કરવું એ કરે. તો સિમિલરલી અહીંયા જ્યારે તમે લખશો ત્યારે તમારા કોન્ફિડન્સના માર્ક્સ તમને મળશે. એટલે ખાસ તમને ત્યાં મદદરૂપ બનશે કે તમારો એક કોન્ફિડન્સ એને રિફ્લેક્ટ થશે. એટલે આ એક બીજું કામ કરવાનું. અને ત્રીજું કામ કે તમારે દરેકે દરેક જે કોઈ બી ટોપિક તમે નોટમાં લખો છો એના બાદમાં 2 પેજ છોડ દેવાના. કેમ? ફ્યુચરની એક્ઝામો લેવાય છે, કંઈ પણ નવી વસ્તુ થઈ રહી છે તો એ બધી વસ્તુને દરેકે દરેક ટોપિકની અંદર તમે કરંટ અફેર્સને લિંક કરી શકશો. એટલે બેટર છે પેલા 2 પેજીસ છોડ્યા હોય, 3 પેજીસ છોડ્યા હોય તો નોટના જે ટોપિક છે, પહેલો ટોપિક તો એની અંદર પાછળ 2 પેજ તો ગમે તે વસ્તુ એટેચ થઈ શકે છે. બરાબર? એટલું કામ કરવાનું. એટલે બધું એક જ જગ્યાએ રહેશે. પછી એ નોટમાંથી બીજી 3-4 પત્તાની નોટ બનાવવાની છેલ્લે. એ નોટમાંથી છેલ્લે 3-4 પત્તાની નોટ બનાવવાની કે ભાઈ મારો પહેલો ટોપિક, મારે ખાલી આટલા વર્ડ્સ જ યાદ રાખવાના છે. બસ બીજું બધું મને વાંચેલું છે, મને યાદ છે. મારે ખાલી આટલા વર્ડ્સ યાદ રાખવાના છે. એટલે પેલી 4 પત્તાની નોટ હોય ને પબ્લિક એડમિનિસ્ટ્રેશનની, તો એ 100% અંદર ઉતરી ગઈ હોય. અને એટલે જ્યારે કોઈ પણ ક્વેશ્ચન એ સિલેબસના ટોપિકમાંથી પૂછાય છે ને ત્યારે આપણને પેલા કી વર્ડ્સ યાદ આવે છે. બસ એ કી વર્ડ્સને જેવી ક્વેશ્ચનની ડિમાન્ડ એ પ્રમાણે ચેન્જ કરીને લખી દેવાના. એટલે ઓટોમેટિકલી માર્ક્સ મળી જાય. આ મેથડ છે ભાઈ. આ યુપીએસસી વાળા બધા આ જ કરી ખાય છે. ખાલી હરખું કહેતા નહીં આપણને. સમજાયું? કોઈ દિલ ખોલીને કહેતો નથી. બધા એવું જ વિચારે છે હું જેવું પસ્તાવે એવી ભલે ને પસ્તાય. શીખશે ઠોકરો ખાઈ ખાઈ. એટલે કશી નવું કોઈ જાદુ નહીં હોતું. બધા આપણા જેવા જ માણસો હોય છે. પણ ખાલી કોઈ તમને સાચી બાબતો કહેતું નથી હોતું. કોઈ સારો સિનિયર મળતું નથી. એટલે બધા આપણે ધક્કે ચડીએ છીએ. શું કરવું, શું ના કરવું, ને બીજી બુક વાંચું, ત્રીજી બુક વાંચું, બધું કશું છે નહીં આ બધું. રાઈટ? અને એ બધાથી આગળ એક પોઈન્ટ તો આવે જ, નસીબ. યસ ઓર નો? એને તપાસવા વાળાને મૂળ હતો ને તમારું પેપર હાથમાં આવી ગયું તો મજા આવી જાય. અને મૂળ નતો ને તમારું પેપર હાથમાં આવી ગયું તો સજા આવી ગઈ. બરાબર ને? આખી મહેનતની પથારી ફેરવી નાખે છે. રાઈટ? એટલે એવા સમયની અંદર છે ને ક્યારેક પણ પોતાના ઉપર ડાઉટ ન કરવો કે મને નહીં આવડતું કે શું છે, હું ખોટી મહેનત કરું છું કે શું છે. ના, એવો ડાઉટ ના ક્રિએટ કરવો. એનાથી શું આવશે? નેગેટિવિટી આવશે. એનાથી એવું થશે મને મેન્સ ફક્ત આવડતી જ નહીં. ઘણા બધા સારા છોકરાઓ છે ભાઈ કે જે જીપીએસસી ની અંદર ફેલ થયા છે, યુપીએસસી ની અંદર પાસ થઈ ગયા છે. એ જ વર્ષે એને ડીવાયએસઓ આલી હોય તો ડીવાયએસઓ ફેલ હોય, ક્લાસ 1-2 પાસ હોય. એ જ વર્ષે યુપીએસસી આલી હોય અને એ જ વર્ષે જીપીએસસી ક્લાસ 1-2 આલી હોય, જીપીએસસી ક્લાસ 1-2 ફેલ હોય, યુપીએસસી પાસ હોય. મતલબ એ વ્યક્તિ ખોટો હતો નતો યાર. એટલે સેલ્ફ ડાઉટ ક્રિએટ ન કરવો જોઈએ. મારો એક તમને સજેશન એ છે, સેલ્ફ ડાઉટ ક્રિએટ ન કરો કે મને નથી આવડતું કે શું છે. એટલે એ જ ખાલી ધ્યાન રાખજો. હવે આ સબ્જેક્ટની અંદર જે પહેલો ટોપિક છે પબ્લિક એડમિનિસ્ટ્રેશનનો અર્થ, એની પ્રકૃતિ, એનો નેચર, ભારતમાં ઉત્ક્રાંતિ. એની અંદર મેં તમને સિલેબસમાં સમજાવ્યું હતું કે અર્થવાળો ટોપિક જનરલી પૂછાશે નહીં. ખબર છે મેં કીધું હતું પહેલા લેક્ચરની અંદર? રાઈટ? 2018 થી આ સિલેબસ ઇમ્પ્લિમેન્ટ થયો છે. તમે પેપર કાઢવા બેસો તો તમને સિલેબસ આપવામાં આવે તો પહેલો જ ટોપિક તમને દેખાય તો મન ના થાય કે આમાંથી ક્વેશ્ચન કાઢું. પણ 18 થી 23 સુધી કોઈને મન નહીં થયું. તો હવે 24માં મન તો નહીં થવાનું એને. કારણ કે આ ટોપિક છે ને એ ટોપિક એ ખરેખર યુપીએસસીના સિલેબસના ઓપ્શનલ સબ્જેક્ટને વધારે લિંક કરે છે. એટલે ખરેખર ત્યાં પૂછવાની યથાર્થતા વધારે છે. અહીંયા કોઈ લેવા દેવા એવું છે નહીં. થિયરિટિકલ ટોપિક છે એટલે લોકો નથી પૂછતા તમને. પણ જ્યારે તમે સીસીની એક્ઝામ આપશો ત્યારે તમને પૂછશે. બરાબર? 2 માર્ક્સમાં, 4 માર્ક્સમાં, 5 માર્ક્સમાં જો એને ક્વેશ્ચન બનાવો એવો બનાવશે. એટલે આપણે એને ભણવું જોઈએ. એટલે આપણને તે કામમાં આવી જશે. બરાબર? તો હવે જેટલા બી ટોપિક્સ આપેલા છે એની અંદરથી
આપણે એક વસ્તુ સમજીએ પહેલા કે એ લોકો કેવી રીતે ક્વેશ્ચન બનાવે છે. આપણે લાસ્ટ ટાઈમ સિલેબસ સમજ્યા હતા. હવે સમજીએ ક્વેશ્ચન બનાવવાનું મગજ કેવું ચાલે છે અને શું કરીને ક્વેશ્ચન બનાવે છે. કયા લેવલ ઉપર જઈને તમારે દરેક ટોપિકને સ્ટડી કરવો જોઈએ. શું બહુ ઊંડાણપૂર્વક જવું જોઈએ કે બહારથી જ સ્ટડી કરો તો બી આવડે એવો છે ટોપિક, એને આપણે જોતા જઈએ. લાસ્ટ દેખાય છે? નહીં દેખાતું નહીં ને? પીડીએફ ખુલી છે ને? હા, યસ, થેન્ક યુ. પહેલો ટોપિક છે લોક પ્રશાસનનો અર્થ, પ્રકૃતિ, કાર્યક્ષેત્ર, ભારતમાં ઉત્ક્રાંતિ, કૌટિલ્ય રચિત અર્થશાસ્ત્રમાં વહીવટના વિચારો, મોગલ વહીવટ અને બ્રિટિશ શાસનનો વારસો. આ ટોપિક છે. અત્યાર સુધી જેટલી બી એક્ઝામો લેવા આવ્યો, ખાલી કેટલી એક્ઝામો પૂછાય છે? ઓનલી વન. એક જ એક્ઝામો પૂછાય છે ટોપિકમાં. ક્લાસ 1-2 માં પૂછાયો છે. કયો ટોપિક પૂછ્યો છે? કૌટિલ્યનો અર્થશાસ્ત્ર, શાસન કલા, આર્થિક નીતિઓ અને લશ્કરી વ્યૂહરચના નો સમન્વય છે. સમકાલીન સંદર્ભમાં તેની પ્રાસંગિકતા તપાસ. યુપીએસસીના ઓપ્શનલ સબ્જેક્ટ પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાંથી ચોરી કરેલો ક્વેશ્ચન. આ લોકો કોઈ બી પેપર કાઢે ને, તમે મને કાં તો કોઈ અનુભવી ખેલાડીને પેપર બતાવો ને, તે કહી દે આ એને ક્યાંથી ચોરી કર્યો છે. કારણ કે અમારી આદત પડી ગઈ હોય બધા પેપર જોવાની, એટલે અમને ખ્યાલ આવી જાય કે આ પાર્ટી અહીંયાથી ચોરી કર્યો છે. ઇવન એ બી કહી દઉં તમને કે બિહાર પબ્લિક સર્વિસ કમિશનની એક્ઝામમાં મેન્સમાં ક્વેશ્ચન પૂછાયો હતો. એ જ વર્ષે એને અહીંયા ચોરી કરી. ખબર પડી મારી વાત? એટલે કઈ નવું કાઢતા જ નહીં આ બધા. એટલે આપણને કઈ આદત ક્રિએટ કરવી જોઈએ? આપણે બી જૂના પેપર જોવાની. યસ ઓર નો? જો એ લોકોને સબ્જેક્ટ એક્સપર્ટ નથી મળતા તો પછી આપણે સબ્જેક્ટમાં એક્સપર્ટ નહીં થઈ જવું. આપણે બેઝિક સ્ટડી કરવો જોઈએ અને એ વિચારવું જોઈએ કે એ લોકો પેપર કેવી રીતે કાઢે છે. આ ટોપિક એ અહીંયાથી પૂછ્યો છે એને. હવે તમે આને સમજો અને વિચારો કે આમાં શું લખી શકાય. કૌટિલ્યનું અર્થશાસ્ત્ર, શાસન કલા, આર્થિક નીતિઓ, લશ્કરી વિરુદ્ધતાનો સમન્વય છે અને સમકાલીન સંદર્ભમાં તેની પ્રાસંગિકતા. કયા સમયની અંદર વાત કરે છે? સમકાલીન, કન્ટેમ્પરરી સમયમાં. કૌટિલ્યએ અર્થશાસ્ત્રની અંદર શાસનની વાત કરી છે, કલાની વાત કરી છે, લશ્કરી વ્યૂહરચનાની વાત કરી છે. એનું કન્ટેમ્પરરી સમયમાં શું રિલેવન્સ છે? એટલે આ ટોપિકની અંદર તમને કૌટિલ્ય આવડે એને એકલાથી કઈ જ લેવા દેવા નથી. એની કમ્પેરિઝન ક્યાં કરી છે? અત્યારે. તો સાંભળો મારી વાત. હવે તમને ના આવડે, તમને કશું જ ના આવડે તો તમને કયો સમયનું તો આવડે જ છે. મૌર્યનું તો થોડું ઘણું આવડે છે કે નહીં? બરાબર ને? તો મૌર્યના તમે જે કોઈ બી ક્વેશ્ચન વાંચો, મેં તમને લાસ્ટ ટાઈમે કીધેલું કે 2 થી 3 વખત ક્વેશ્ચન વાંચવાનો. 2 થી 3 વખત ક્વેશ્ચન વાંચ્યા પછી તમારે એક વસ્તુ ફિક્સ કરવાની કે આ ક્વેશ્ચનની અંદર મહત્વના શબ્દો કયા છે. મહત્વના શબ્દો શું છે? શાસન કલા, આર્થિક નીતિઓ અને લશ્કરી વ્યૂહરચના. આ 4 એંગલ આપેલા છે અને એની કોની સાથે સંદર્ભમાં ચર્ચા કરવાની છે? સમકાલીન. તો તમારો આન્સર એ ઓલવેઝ આ 4 વર્ડને સમાવતો હોવો જ જોઈએ. એનો મતલબ તમે જે આન્સર લખ્યો છે એ ટોટલી જે ડિમાન્ડ કરી છે એને એના લાઈન ઉપર જ લખ્યો છે. જોવા વાળો એટલું જ સમજી જશે કે નહીં, એને જે પૂછ્યું છે ને એટલી જ વાત કરી છે, ગપ્પા માર્યા નથી. ત્યાં તમને 25% માર્ક્સ મળી જાય. ત્યાં તમને 2 થી 3 માર્ક્સ તો મળી જ ગયા કે યસ એને રિલેવન્સ તો લખ્યું છે. પછી તમે કેટલું સાચું લખ્યું છે અને એની સમકાલીનમાં સંદર્ભમાં ચર્ચા કરી છે કે નહીં, બસ એ લખ્યું તો એને 25% માર્ક્સ મળી જાય. એટલે તમે 4 થી લઈને 5 માર્ક્સ મેળવવા માટે ત્યાં લાયક થઈ જાઓ. પછી તમારો એનો મૂળ, તમારું પ્રેઝન્ટેશન, તમારા અક્ષર, આ બધાથી 6 આવે કાં તો 7 આવે મેક્સિમમ. બરાબર? 7ની આદર્શ આશા રાખવી. અને એક વસ્તુ એ કહી દઉં કે આ લોકોનું છે ને જનરલાઇઝ માર્કિંગ છે. જનરલાઇઝ માર્કિંગ એટલે શું?
એમની એવી ઈચ્છા થઈ ગઈ કે આ ક્વેશ્ચનની અંદર અમારે બધાને એવરેજ 6, 7, 8 માર્ક્સ આપવા છે. તો તમે જોઈ લેજો તમારા પેપર્સમાં બધાને એક ક્વેશ્ચનની અંદર 6, 7, 8 ની રેન્જ પકડી રાખશે. અને જો એ લોકોએ અહીંયા નક્કી કરી દીધું છે કે આ ક્વેશ્ચનની અંદર પેપર ચેક કરનારે કે આની અંદર કોઈને હું 4 ઉપર માર્ક્સ નહીં હાલવાનો, તો 2, 3, 4 ની રેન્જ ગમે તેટલો તમે સારો લખો. હું લખું, ઉત્સવ સાહેબ લખે, અમે ગમે તેવા લખીએ, અમારા બધાને 2, 3, 4 જ આવે. ખબર પડી મારી વાત? આ લોકોનું કોઈ જ ધારાધોરણ નથી કે ખરેખર જેને સારું લખ્યું છે એને 9 આલીએ અને જેને બોગસ લખ્યું છે એને 0 આલીએ. ના, એવરેજ 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 એવરેજ. એટલે આમાં ખરેખર જોવા જઈએ તો બેસ્ટ આન્સર લખેલો છે એની પણ કોઈ વેલ્યુ નથી. ખબર પડી? એટલે બહુ જ આમ સ્માર્ટ વર્ક કરવામાં બી બહુ જ એ નથી. એક એવો એપ્રોચ અપનાવવો જોઈએ, મધ્યમ માર્ગ બુદ્ધનો. મારું એવું કેવું છે, આટલી બધી મેઇન્સ આપ્યા પછી, આટલા ઇન્ટરવ્યુ આપ્યા પછી મેં એટલું કન્ક્લુડ કર્યું કે બહુ જ મહેનત કરી નાખવાથી કશું નથી થતું. એક મધ્યમ માર્ગ અપનાવવાનો છે અને એ રસ્તા ઉપર ચાલવાનું છે. તમારું સમજણ પાક્કી હોવી જોઈએ કે ક્વેશ્ચનની અંદર જે પૂછ્યું છે એના રિલેવન્ટ જ લખવું, પણ એની જેટલી આપણને ખબર પડે છે એટલી વસ્તુઓને માર્ક કરવી. બાકી નવું કરી નાખું, ફિગરો બનાવી દઉં ને આમ કરી નાખું ને તેમ કરી નાખું, બહુ જ ફરક નથી પડતો ભાઈ. બરાબર? એટલે મધ્યમ માર્ગ ઉપર ચાલવું. તો આ ક્વેશ્ચનની અંદર તમને આ 4 વસ્તુ આવડતી હોય તો એને સમકાલીન સંદર્ભમાં વિચારવાની થાય. શાસન અને કલા, બરાબર? તો મૌર્યના શાસનની અંદર કઈ કઈ વ્યવસ્થાઓ આપણને જોવા મળતી હતી? જેવું આવડે એવું કંઈક વિચારો. શું આવે? કેન્દ્રીયકૃત શાસન વ્યવસ્થા. રાજા મેઇન સર્વોપરી હતો કે નહીં? એ વખતે તો રાજાશાહી જ હતી ને. તો હરતા કરતા ધરતા કોણ? રાજા. જ્યારે અત્યારે હાલ રાજા કે કાયદો? રૂલ ઓફ લો ચાલે છે કે નહીં? તો અત્યારે હાલ આપણે શાસન વ્યવસ્થાની અંદર રાજાની જગ્યાએ કોને મહત્વ આપવાનું? કાયદાને. પછી કાયદા વિશે 2-4 શબ્દો ના આવડે યાર આપણને લખતા. આર્ટિકલ 14 ના આવડે, થોડું ઘણું એ લખવાનું. ખબર પડી? એ ખોટું લખો છો તમે. રૂલ ઓફ લો ની વ્યાખ્યા ક્યાં કરે છે એવીડાઈસી? આર્ટિકલ 14 માં તો કરે છે. બસ, કશું ખોટું નથી. પેલાની સંદર્ભે તમે અહીંયા પેલામાં રાજા સર્વોપરી છે, નિર્ણય કરવાના રાજાના ગુણો, એ બધા અહીંયા સીધું રૂલ ઓફ લો ઉપર જતું રહે છે. ખાલી ને ખાલી મગજને ખુલ્લું રાખવાનું છે, બાકી કઈ એવું અઘરું નથી ના આવડે આપણને. કલા, શાસન અલ્પવિરામ કલા નથી, જો કે શાસન કલા જ શબ્દ વાપર્યો છે એને. એટલે એ શાસનની આર્ટ, બરાબર? તો એ કેવી રીતે શાસનની આર્ટ આવે? કારણ કે કૌટિલ્ય એવું કહે છે કે રાજાને છે ને ધર્મનું જ્ઞાન હોવું જોઈએ, તો એ સારામાં સારો કુશળ રાજા કહેવાય. એટલે શાસન કરવું એક આર્ટ છે એવું માને છે. અને ધર્મનું જ્ઞાન હોવું જોઈએ, એટલે એને ગીતા, ઉપનિષદ એવું બધું ના આવડવું જોઈએ. કૌટિલ્ય એવું કહે છે એ બધાની કઈ જરૂર નથી, પણ હા એની અંદર રહેલા ગુણો, ગીતા, ઉપનિષદ કે જે કોઈ બી ધર્મ પુસ્તકો છે એની અંદર રહેલા ગુણો રાજાને ભલી ભાંતિ ખબર હોવા જોઈએ. એ ગુણોનો ઉપયોગ કરીને રાજા પોતાના નિર્ણયો કરશે તો એ હંમેશા પ્રજાનું હિત જાળવી રાખશે. તમે ગીતા લઈ લો, ગીતાની અંદર કોઈ પણ સારો કુશળ કરતા છે, વહીવટ કરતા છે, એના ગુણો બી દર્શાયેલા છે, રાઈટ? એ હંમેશા કયા હિતમાં નિર્ણય કરતો હોવો જોઈએ? લોકહિતમાં, જનહિતમાં. તો બસ એ વખતે રાજાએ બી, એ વખતે કૌટિલ્ય એવું લખે છે કે પ્રજાના સુખમાં જ રાજાનું સુખ છે. તો એ અત્યારે હાલ નથી? અત્યારે હાલ છે કે નથી? ક્યાં છે? ક્યાં છે? દિલ્હી? ના, તમે ભણ્યા છો, બોલો ક્યાં છે? ક્યાં ભણ્યા આપણે એવું કે પ્રજાના સુખકારી માટે રાજ્ય કામ કરે છે? ડીપીએસપી. હા, ભાગ નંબર 4. પછી તો કેટલું આવડે આપણને, કેજો મને. છાપી મારું સાહેબ, એમ રોઈ જાય સામે વાળો. બસ ભાઈ બસ, ભૂકા બોલે છે, મજા આવી ગઈ. આવડે જ છે આપણને. એ વસ્તુઓ છે. આર્થિક નીતિઓ, ઇકોનોમિક પોલિસી. કૌટિલ્ય આર્થિક નીતિ માટે ખાસ ભાર આપે છે
ટેક્સનું સાતત્ય જળવાઈ રહેવું જોઈએ. શું જળવાઈ રહેવું જોઈએ? ટેક્સનું સાતત્ય. કારણ કે જેટલી રાજાની જવાબદારી છે પ્રજાના સુખાકારી માટે, તો રાજા ક્યારે કાર્ય કરી શકશે? એની જોડે શું હોવું જોઈએ? કોષ, ભંડોળ એ સમૃદ્ધ હોવું જોઈએ. અને ભંડોળ સમૃદ્ધ ક્યારે રહેશે? રેગ્યુલર શું આવતું હશે? ટેક્સ આવતો હશે. આજે સરકાર ટ્રાય કરે છે કે નહીં ટેક્સ માટે? ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ટેક્સ ચોરી ન થાય. જીએસટી લગાયા, નવા એસટી એની ભરતી આવી, યસ ઓર નો? એ બધા એસટી આપણી મેથી મારવાના, એટલે તમે બનવાના પાછા એમાં, હે ને? પછી રેડ પાડવા પાછા રાજસ્થાનમાં જ આવશો તમે. હા, એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન ઉપર રેડ, ટેક્સ નથી ભર્યા ને આમ નથી ભર્યું ને. એ કરવું જ જોઈએ, ના નથી કહેતો, સાચું છે, સાચું જ છે. ક્લાસીસ વાળા ખોટું કરે જ છે. કેમેરો ચાલુ જ શું થઈ ગયું? જે છે છે, ઉત્સવ સાહેબ અહીંયા બેઠા હોય તો શું થઈ ગયું? જે છે છે સાહેબ, સત્ય તો સત્ય જ રહેશે, બરાબર? એ કોઈ નહીં ડરવાનું નહીં. ખોટું કર્યું છે તો પનિશમેન્ટ તો સ્વીકારવાની જ, ને ચિંતા કરવાની નહીં, ડરવાની વાત નહીં કરવી. પણ સત્ય વાત છે કે આ થાય જ છે. તો રાજા બી એવું વિચારતો હતો કે ટેક્સ રેગ્યુલર આવે, એટલે એને કેટલા ટકા ટેક્સ નાખ્યો હતો? 1/6, અને છઠ્ઠો ભાગ માપનો ટેક્સ નાખવાનો, તો પબ્લિક ટેક્સ ભરે. ખબર પડી? કૌટિલ્ય એવું શીખવાડે છે, ટેક્સ કેટલો હોવો જોઈએ? પ્રમાણસર હોવો જોઈએ. જેટલો પ્રમાણસર ટેક્સ હશે એટલો નિયમિત આવતો જશે. સિમિલરલી અત્યારે હાલ બી સરકાર રેશનલાઇઝેશન ઓફ ધ ટેક્સ કરે છે કે નહીં? કે ટેક્સ ટેરરિઝમ કરે છે? નહીં, રેશનલાઇઝેશન, રાઈટ? એવા સ્લેબ બનાવે છે, બહેનોને, વૃદ્ધોને બધાને છૂટ આપે છે, બરાબર છે? જે જગ્યાએ તમે ઇન્વેસ્ટમેન્ટ કરો છો ત્યાંથી તમને સેક્શન 80 મુજબ રાહત મળે છે, વગેરે વગેરે. તો એ જ બાબતો આર્થિક નીતિઓની વાત કરે છે. અને આર્થિક નીતિની અંદર એ બી કહે છે કૌટિલ્ય કે ભાઈ જુઓ, તમારા દેશની અંદર તમારું ઇકોનોમી ગ્રો કરવી હોય તો તમારે શું સારું બનાવવું પડે? આપણું અર્થતંત્ર ગ્રો થઈ રહ્યું છે એની પાછળનું મુખ્ય કારણ આપણું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. યસ ઓર નો? સારા રોડ, રસ્તા, રેલવે, એરપોર્ટ, પોર્ટ, કનેક્ટિવિટી અપ ટુ ધ વિલેજ, લાસ્ટ લેવલની કનેક્ટિવિટી, આ બધી વસ્તુ છે તો તમારું અર્થતંત્ર સારું બને છે. કૌટિલ્ય બી એવું કહે છે કે રાજાએ આ બધી જ વસ્તુઓ કરવી જોઈએ, અને જો રાજા આટલી વસ્તુઓ કરશે તો અર્થતંત્રનો ગ્રોથ થશે. એ જ વસ્તુ અહીંયા છે, લશ્કરી વ્યૂહરચના. તો એ વખતે કૌટિલ્ય ગુપ્તચરની વાત કરે છે, હે ને? આજે આપણે ત્યાં ઇન્ટેલિજન્સ હોય છે કે નહીં? હા, ઇન્ટેલિજન્સ હોય છે. તો કૌટિલ્ય એ વખતે વાત કરે છે ગુપ્તચરની. કૌટિલ્ય એ વખતે વાત કરે છે કે રાજા જોડે જે 3 વિંગ છે, નેવી, એરફોર્સ અને હાઇડર, તો એ 3 વિંગ્સ એ ટેકનોલોજીથી સજ્જ હોવી જોઈએ. આજે એ જ વસ્તુ આપણે કરી રહ્યા છીએ, આપણે ઇન્ડિજિનિયસ ટેકનોલોજી અપનાવી રહ્યા છે. એ વખતે કૌટિલ્ય એવું બી વાત કરે છે કે પોતાની જોડે ટેકનોલોજી નથી તો મિત્ર જોડેથી ટેકનોલોજી લાવવી જોઈએ. હા, એટલે એ મિત્ર બનાવવાની બી વાત કરે છે. અને એવા લોકો છે, એટલે આપણે જોડે નથી પહેલા, એટલે આપણે ઇઝરાયલ જોડેથી લઈ આવતા હતા કે નહીં? યસ, ઇઝરાયલ જોડેથી લાયા, ઘેર બધું ખોલ્યું, પછી ખબર પડી ઓકે આ તો આ રીતે બને છે, યાર આ તો આવડે આપણને, ઘેર ચાલુ કર્યું. તો કહેવાનો પર્પઝ એ છે કે આપણે બી ટેકનોલોજીને લશ્કરમાં યુઝ કરી રહ્યા છે. આજે તમે જુઓ વિક્રાંત ને વિક્રમાદિત્ય ને વિરાટ ને બધા નેવી કેટલી અપગ્રેડેડ થઈ રહી છે. તો એ જ વસ્તુ આજે હાલ બી છે, એટલું જ રિલેવન્સ આ 4 એરિયાનું આજે બી શાસન માટે છે. ઇન જનરલ તમે અહીંયા મેં તમને ખાલી એક્ઝામ્પલ આપ્યા, તમારે બધી વસ્તુ સમજાવવાની કે શાસન વ્યવસ્થા સારી ચલાવી હોય ને તો તમારું શાસન સારું હોવું જોઈએ, તમારી કઈ નીતિઓ સારી હોવી જોઈએ, આર્થિક નીતિઓ, અને બીજું શું પાવરફુલ હોવું જોઈએ? લશ્કર. આજે તમે જુઓ સરકાર સતત બજેટમાં લશ્કર માટે વધારો કરે છે કે નહીં? હાઈએસ્ટ બજેટ ફાળવીએ છીએ આપણે. તો એ બધું જ વસ્તુ અહીંયા લખી શકાય. આમાં કઈ એવું અઘરું છે મેં તમને ના સમજાયું તો એ તમને તો ખબર હતી જ કે યસ આ મુદ્દા આવે, બરાબર? તો એ લોકો આપણને જે કંઈ બી પૂછવા માંગે છે એ એટલું અઘરું નથી પૂછતા કે આપણને કશું જ ના આવડતું હોય. ખાલી માઇન્ડને એકદમ સ્થિર રાખીને એના રિલેવન્ટ ટોપિકને વાંચી લો, એની નોટને બનાવી દો, પછી તમારે એની જ વસ્તુને વાગોળવાની રહેશે, તમને બધું જ આવડી જશે.
હું તમને ટોપિક સમજાવીશ કૌટિલ્યની સાપેક્ષ અત્યારના હાલમાં. યુપીએસસી આ ક્વેશ્ચનને અલગ અલગ રીતે 3 વખત પૂછ્યો છે. 3 વખત એનો આન્સર સેમ છે. યુપીએસસી છે ને એ એક જ ક્વેશ્ચનને 3 રીતે પૂછી શકે છે. બરાબર, મતલબ કે ક્વેશ્ચન બનાવવાની સ્ટાઇલ એને સારી આવડે છે. આપણને એટલી ખબર પડવી જોઈએ કે કૌટિલ્યનો પાર્ટ છે તો એની અંદરથી આટલા આટલા પોઈન્ટ્સ આવે છે અને એના રિલેવન્ટ આટલી માહિતી છે અને એને આપણે આન્સરમાં ચોંટાડવાની છે. તો આપણે એને સમજી લઈશું એટલે આપણે એ બી શીખી જઈશું કે કૌટિલ્યનો કોઈ બી ક્વેશ્ચન પૂછાય આટલામાંથી જ માહિતી ભેગી કરીને લખવાનું છે. That's it. બીજો ટોપિક છે લોકશાહીમાં મુલકી સેવાની ભૂમિકા. હવે તમે આ એક ટોપિકને નજર કરો નીચે. ઓકે, યસ. આખા ટોપિકની અંદર હા મેઇનલી આ ટોપિક કઈ એક્ઝામમાં ફોકસ કર્યો છે? ડીવાયસો, એસટીઆઈ, પીઆઈ, યસ ઓર નો? કઈ એક્ઝામને બહુ ઇમ્પોર્ટન્સ નથી આપ્યું? ક્લાસ 1-2 ને બહુ ઇમ્પોર્ટન્સ નથી આપ્યું. લાસ્ટ ટાઈમની એક્ઝામમાં એને ફર્સ્ટ ટાઈમ ક્લાસ 1-2 માં પૂછ્યું. ફર્સ્ટ ટાઈમ. એ બી કેમ પૂછવું પડ્યું? કરંટ અફેર્સ ન્યૂઝમાં હતું. કરંટ અફેર્સ ન્યૂઝમાં હતું કે મને નહીં ખબર, પણ એ ગાંડાને એટલી ખબર પડી કે યુપીએસસી પૂછી લીધો છે ટોપિક ગયા વર્ષે. એટલે એણે જોયો યુપીએસસી પેપર. ઓ, યુપીએસસી આ ક્વેશ્ચન પૂછ્યો છે તો આપણે પૂછવો જ જોઈએ ને, એમાં હું વાંધો છે? યુપીએસસી નો ક્વેશ્ચન ઉઠી લીધો, ચોરી કરીને આ પૂછી લીધો. જો યુપીએસસી પેપર જોજો તમે ઓનલાઈન, યુ કેન. હા, આ પૂછો 30 નંબર વાળી છેલ્લી ક્લાસ 1-2 2021-22 વાળી. ભારતમાં નાગરિક સેવામાં લેટરલ એન્ટ્રીના ફાયદા ગેરફાયદા. યસ ઓર નો? હતું કે નહીં 2 વર્ષ પહેલા ન્યૂઝમાં લેટરલ એન્ટ્રી? બસ એટલે એને પેલા યુપીએસસી પૂછે એટલે આને કોપી કરી નાખે. એટલે આપણે શું જોઈએ તો આપણને ફાયદો થાય એવો છે. જૂના પેપર જોયા તમે છે ને આ બધા ક્લાસીસ વાળાના કે બીજા બધાના રવાડે ગોડા ના થઈ જાઓ. મારી એવી સલાહ છે. હું તમને સ્પષ્ટ માણસ છું, હું સાવ દેશી માણસ છું, પણ હું એકદમ સ્પષ્ટ માણસ છું કે મને એટલી ખબર પડે છે દુનિયા આપણને શું ભણાવે. દુનિયા આપણને ના ભણાવી શકે. કોઈ ડાયરેક્શન આપી દે ને સીધે સીધી, એને એક્સેપ્ટ કરો અને એનાથી સમજી લો કે ઓકે આવું કરવાનું છે. નથી ખબર પડતી, કોઈ જ આઈડિયા નથી આવતો, તો છેલ્લો રસ્તો છે આપણી જોડે કે ભાઈ આપણે કોઈકના શરણે જવું પડશે. બુદ્ધમ શરણમ ગચ્છામિ, પછી ત્યાં જવાનું. બુદ્ધ અંદર જ પડ્યો છે. તો અહીંયા એને સિમ્પલ કર્યું. યુપીએસસી પૂછો તો એટલે કોપી પેસ્ટ કરી નાખ્યો. ભાઈ અત્યારે જે પેપર કાઢવાની ટીમ છે ને, એ ટીમ એ પહેલા જે લોકો પેપર કાઢતા હતા, દાસા સાહેબ અને બીજા સર, એ બંનેને હું વ્યવસ્થિત ઓળખું છું. એ બંને જોડે લગભગ 10-20 કલાક વાતચીત થઈ છે. એટલે આપણે એમને નક્ષીમાં ઓળખીએ છીએ કે બંને વ્યક્તિ ઇન્ટરેસ્ટેડ હતા પેપર કાઢવામાં. અત્યારની ટીમ છે ને એને કઈ જ પડી નથી. હાવ કોરી ધાકોળ ઉઘાડ છે, ઉઘાડ. હું કોઈ જ વસ્તુ તમને હસાવા નહીં કહેતો. હું એ માણસોને મળીને આવ્યો, મને શરમ આવે કે આ લોકોને પેપર કાઢવા લે. મને તું બતાવી દઉં કેવી રીતે પેપર કઢાય. છોકરાઓને બતાવી ના દઉં, પણ સિલેબસ એટલો ન્યાય આપું હું એને કે એની અંદર ઉતરી જવું. છોકરાઓને એમ થઈ જાય કે આ મસ્ત પેપર કાઢ્યું છે, મજા આવી. અને અત્યારે હાલ એવા માણસો મૂકી દીધા છે. એટલે મારું કહેવાનો પર્પઝ એ છે કે એ લોકોને કઈ જ પડી નથી. એટલે એ લોકો શું કરવા માંગે છે? શોર્ટકટ. એ લોકોએ આ વખતે જીપીએસસી ક્લાસ 1-2 ની એક્ઝામ આપી હતી તમે? યસ ઓર નો? કેટલાય આપી હતી? ક્લાસ 1-2 આપી હતી ને બધાએ? હા, ઓકે. મેં મારા છોકરાઓને કરંટ અફેર્સ ભણાવ્યું હતું. બરાબર. એ કરંટ અફેર્સની અંદરથી લગભગ 40-45 ક્વેશ્ચન અને બીજી બધી વેબસાઇટોને આ તે બધા ઉપરથી આ લોકો જ્યાંથી યોગ્ય લાગે ત્યાંથી ઉઠે લેવાના ક્વેશ્ચન્સ. મતલબ આ કયું માઇન્ડસેટ બતાવે છે? શોર્ટકટ. યસ ઓર નો? સાચું કહેજો. આ મહેનત કરે છે કે કોપી પેસ્ટ કરે છે? કોપી પેસ્ટ કરે છે. તો બસ
આપણે જ્યારે એ જ્યાર સુધી જીવે છે ત્યાર સુધી આપણે બહાર નીકળી જવું છે. ખબર પડી ને? આપણે દાસા સાહેબ નો બીજો અવતાર આવીને ઉભો રહી જાય ને નવું કરે એ પહેલા બહાર નીકળી જવું પડશે. અને નીકળી જવું છે ને તો બસ આપણે એના જેવો થઈ જવાનું. એ કોપી પેસ્ટ જ્યાંથી કરે છે ને એ સોર્સ પકડી લેવાના કે તું ક્યાંથી ઉઠાવે છે આને. બરાબર ને? એટલે હું તમને કહું છું કે એ જૂના પેપર્સ માંથી ઉઠાવે છે તો બેટર છે તમે લોકો એ જૂના પેપર જોવાની આદત કેળવી દો. બરાબર? સિલેબસમાં હોય ને એટલા જ જોવાના. હો પછી જૂના પેપર્સ ઘણા બધા છે પણ આપણા સિલેબસને ટચ કરતા હોય એટલા ટોપિક જોવાના. એને જુઓ, એને સમજો કે ઓકે આને આ મોડિફાઈડ કરીને મારા સિલેબસ પ્રમાણે કેવી રીતે સેટ કરશે. બસ આટલું તમારે સમજવાનું. તો એને એક જ ક્વેશ્ચન પૂછ્યો છે લેટરલ એન્ટ્રી, એ ન્યૂઝમાં પેલા યુપીએસસી પૂછ્યો એટલે આને મન થઈ ગયું કોપી પેસ્ટ કરી દીધો. બાકી બધામાં જુઓ તમે હા છે ને બીજા બધા ક્વેશ્ચન દાસા સાહેબ વખતે પૂછાયા છે. પીઆઈ, એસટીઆઈ. હવે જોજો દાસા સાહેબનો ક્વેશ્ચન જુઓ તમે. આ પીઆઈ જુઓ, ગુના ઉપર કામગીરી કરતી વખતે શું ન કરવું જોઈએ. આ ક્યાં જ પૂછાય ખરેખર? પીઆઈમાં જ પૂછાય કે નહીં? આ કોની કાર્યવાહીની વાત કરે છે? પોલીસની? આ ક્લાસ 1 2 પૂછાય? ના પૂછાય. રાઈટ? એટલે તમારે જૂના પ્રેસ્ટેશનના પેપર જુઓ ત્યારે આવી વસ્તુને નજરઅંદાજ કરી દેવાની નહીં, મતલબ દૂર જવા દેવાનું. ભાઈ આવું કંઈ મારે વાંચવાની જરૂર નથી કારણ કે એ જનરલ ક્લાસ 1 2 ના એંગલથી પૂછશે. એટલે આવી વસ્તુને સમજવાની. પીઆઈમાં પૂછાયું છે તો આપણે વચ્ચે અડવાનું નહીં. એટલે પેપર જોતી વખતે બી ખબર પડવી જોઈએ કઈ વસ્તુ કરાય. જુઓ સચિવાલય તો ડીવાયએસઓ પૂછ્યું છે, ડીવાયએસઓ જ છે ને. જુઓ કારણ કે એ કોને કામ કરવાનું છે બધું? ડીવાયએસઓ ને કરવાનું છે કે નહીં? એટલે દાસા સાહેબની એક મેન્ટાલિટી હતી કે વિદ્યાર્થીને જે કામ કરવાનું છે ને એ કામની બેઝિક માહિતી તો એની જોડે હોવી જોઈએ, અથવા તો જે વાંચે છે ને એને એ કામ જોડે લિંક કરતો હોવો જોઈએ. આ એક એમની માઇન્ડસેટ હતી. અને એટલે એવું પૂછતા હતા. ઇન્ટરવ્યુમાં બી ઘણી વાર આ પૂછતા હતા. એ બરાબર છે? આવા બધા ક્વેશ્ચન સહજ સાહેબ પૂછતા હતા. એટલે એણે એ વખતે સાહેબે આ ક્વેશ્ચન કાઢ્યો છે. એટલે અત્યારે હાલ એવો કદી કોઈ ક્વેશ્ચન આવવાનો નથી. આ બધા જ ક્વેશ્ચન જુઓ, જ્યાં સુધી વિષય અને સેવાઓ લાગુ પડે છે ત્યાં સુધી જિલ્લા વિકાસ અધિકારીની ભૂમિકા લગભગ રાજ્ય સરકારના વિવિધ વિભાગો જેટલી જ છે. ઉદાહરણ સર ચર્ચા કરો. તમને એમ થઈ જાય કે સાહેબ આવો તો ક્વેશ્ચન મને કેવી રીતે આવડે? હું તો કઈ જિલ્લા વિકાસ અધિકારી નહીં, તાલુકા વિકાસ અધિકારી નહીં, અને મને તો એ ખબર નહીં પડતી કે સરકારના વિવિધ વિભાગો શું કામ કરે છે. સિમ્પલ. આપણી આજુબાજુમાં બધું કામ થાય છે. એક આફ્ટર ઓલ તો ક્યાંથી થાય છે? કોઈક ને કોઈક ડિપાર્ટમેન્ટ લિંક હશે કે નહીં હોય? એમ કહો, તમે વિચાર કરો ખાલી. યસ ઓર નો? કોઈ પણ એક કામ બોલ દો. ચલો આપણે આમ બહાર નજર કરીએ તો સરકારનું કયું કાર્ય દેખાઈ આવે આપણને? રોડ. રોડ દેખાઈ આવે. સરકારનો કયો વિભાગ લાગુ પડે? આરએનબી? યસ ઓર નો? મેટ્રો દેખાઈ આવે હે? તો રેલની સાથે લિંક થતું હશે કે નહીં? સરકારના જે કઈ બી કાર્યો દેખાઈ આવે એ કોઈક ને કોઈક સાની સાથે લિંક થતું હશે વિભાગો સાથે. સરકારની જેટલી બી તમે રસ્તામાં જશો, સરકારના જેટલા બી બોર્ડ જોશો, હેલ્થનું જુઓ, એજ્યુકેશનનું જુઓ, જે જુઓ એ બધું કોઈક ને કોઈક વિભાગને ટચ કરે કે ના કરે? ફોરેસ્ટનું લઈ લો, જેટલા વિભાગો તમારે જોવા હોય એ બધા જ વિભાગો ટચ કરે ને કરે છે. અને કશું ના આવડે ને તો પોલિટી સ્કેન મારવાનું. તને સ્કેન કરવાનું? પોલિટી. પબ્લિક એડમિનિસ્ટ્રેશન કશું બી ના આવડે ને તમને એટલે તમારે પોલિટી ઉપરથી આધાર લઈ આવવાનો. આની જનેતા એટલે પોલિટી. ખબર પડી? આ એક શાખા છે ખાલી પોલિટીની. તો બેટર છે કે રૂટમાં તો કંઈક પડ્યું જ હશે. પોલિટીને તમે સ્કેન કરતા જાઓ એટલે તમને ઘણા બધા આઈડિયાઝ આવતા જાય એની અંદરથી. તો જેટલા બી વિભાગો છે, જેટલા બી કાર્યો કરે છે એ બધા જ કાર્યોનો અમલ કોણ કરે છે? અધિકારીઓને અમલ કરવાનો રહેશે કે નહીં? તો આ એવું જ કહેવા માંગે છે કે જેટલા વિભાગોનું કાર્ય વિશાળ છે એટલું જ વિશાળ કાર્ય કોનું છે? અમલ કરતા અધિકારીઓનું. તો સિમ્પલ. અલગ અલગ વિભાગો કઈ કઈ યોજનાઓનો અમલ કરે છે એ તમારે ઉદાહરણ આપીને સમજાવવાના હતા. પણ આપણે શું કરીએ? આવું કોઈ બી ક્વેશ્ચન પૂછાય ને એટલે આપણું મગજ પહેલા તો બેર થઈ જાય. આવું તો હું ભણ્યો જ નહીં ક્લાસમાં. તરત જ મગજ બંધ થઈ જાય છે આપણું કે મને આવું ભણાવવામાં નહીં આવ્યું. અને એટલે તરત જ સ્ટ્રેસ ઉત્પન્ન થાય છે અને પછી એવું કહે છે તું લખ, ટાઈમ પૂરો થઈ જશે. પછી કવિ પોતાનું સર્જન ચાલુ કરે છે. જે આવડે એ જીકમ જી.
જે આવડે એમ. આપણે કોઈ જ સિન્સિયરિટીથી એને નથી જોતા. તો હું એવું કહું છું કે ઓછું લખો, 1.5 પત્તું લખો, 1 પત્તું લખો, પણ હું એવું કહું છું કે આટલું ધ્યાન રાખવાનું તમારે, જ્યારે ક્વેશ્ચન પૂછે ને ત્યારે ક્વેશ્ચનને 2 થી 3 વખત વાંચો. એની અંદરના કીવર્ડ્સને અંડરલાઈન કરો, તોડો, એને સિમ્પલ ફોર્મમાં કન્વર્ટ કરો અને એટલું વિચારો કે આ સિલેબસના કયા ટોપિક સાથે લિંક થાય છે. આ વિકાસ અધિકારીઓ, જિલ્લા વિકાસ અધિકારી અને બાજુમાં છે તાલુકા વિકાસ અધિકારી છે, જિલ્લા વિકાસ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી, યસ ઓર નો? તો આ અધિકારીઓની વાત કરે છે તો સિલેબસનો કયો ટોપિક આવે? આવે કે ના આવે? એ યાદ આવવું જોઈએ અંદરથી. અને આટલું ભણ્યા હોય, મહેનત કરી હોય તો એટલું તો યાદ આવે છે આપણને. બસ હવે એ ટોપિકમાં તમે શું ભણ્યા છો? મારી પહેલેથી આદત છે કે હંમેશા જે કોઈ બી ટોપિકને ભણવાનો છે એ ટોપિકને જનરલાઇઝ મુદ્દા જોડે રાખવાના. 5 થી 10 5 થી 10 મુદ્દા હોય તો તમારે કોઈ પણ ક્વેશ્ચન પૂછાય તો એ જનરલાઇઝ મુદ્દા તમને સપોર્ટમાં આવે ને આવે જ. એટલે તમારો ક્વેશ્ચન અટકી તો ના જ પડે. એટલીસ્ટ 50% કરતા વધારે પડતા ક્વેશ્ચનને તમે ન્યાય આપી શકો. એટલે તમારા આની અંદરના જનરલ મુદ્દા આપણે તૈયાર કરી રાખવાના. હું તમને લખાઈશ ને, જનરલ મુદ્દા લખાઈશ, એને જે ક્વેશ્ચન પૂછવો એ પૂછે, એ બધી જગ્યાએ કામમાં હશે. આપણે કેવું છે, ઓલ ઇન વન સ્ટોપ સોલ્યુશન છે આપણી જોડે. આ જે ક્વેશ્ચન પૂછવું હોય એની અંદર ખાલી ને ખાલી આગળ લેબલ ચીપકાઈ દેવાનું છે અને એને હાલ દેવાનું છે, લે આ તો આ જ હોય. અને એકદમ સચોટ હશે. હું પાછું એકદમ સચોટ બી હશે. તમે જ કહેશો હા છે તો પરફેક્ટ. બસ તો પછી આપણે ઓલ ઇન વન ક્વેશ્ચનના આન્સર તૈયાર કરવા જોઈએ કે ભાઈ આ જનરલાઇઝ મુદ્દા છે, એને એની ડિમાન્ડ પ્રમાણે ચિપકાવો અને એને આપી દો. બાકી મને એમ કહો, તમે આ બધું તમે વાંચી નાખવાના, તમને યાદ આવવાનું છે? આ બધાના 10-10, 15-15 મુદ્દા એક્ઝેક્ટલી એક્ઝામ સેન્ટરમાં યાદ આવે છે કોઈને? પ્રિલિમમાં યાદ નતું આવતું, એટલે ઓપ્શન જોઈને યાદ નતું આવતું. ઓનેસ્ટલી કહેજો. તમે છે ને આમ ઘણી વાર ઓવર થિંકિંગ કરો. ના ના સાહેબ, આપણે તો પાડી દઈશું. પોતે પડી જાય પહેલા. તારા જેવા બોલવા વાળા કેટલાય જોઈ લીધા. પાડી દઈશું. ત્યાં યાદ નથી આવતું હોતું, ત્યાં સ્ટ્રેસ છે. અને એટલે બધી જ વસ્તુઓ શબ્દશઃ બહાર નથી. ઓછી સ્માર્ટ યાદ રાખેલી છે ને એ બહાર આવી જશે. એટલે તમારે દરેક ટોપિકને સમજીને આન્સર્સ ચાલુ કરવા, એને વિચારો, તોડવો અને પછી આ મુદ્દાને યાદ કરવો અને પછી આપણા મુદ્દા ઉપરથી આના રિલેવન્ટ ઇન્ટ્રો બનાવો, એના રિલેવન્ટ બોડી અને બરાબર. પછી જુઓ એને બીજા પોઈન્ટની અંદર બીજા કયા ક્વેશ્ચન પૂછ્યા છે. મુલ્કી સેવા વિના શાસન અશક્ય છે. એ તો અશક્ય જ હોય ને. બધું શાસનમાં કરે છે કોણ? પેલા બધા તો નવા કપડા પહેરીને ઇનોગ્રેશન જ કરે છે, ફોટા પડાવે છે. એ તો બધા એ કરે ભાઈ. કરે છે કોણ? મુલ્કી સેવા વાળા કરે છે. એ તો સાચી જ વાત છે. મુલ્કી સેવાની સક્રિય સકારાત્મક રાજ્યની કામગીરીનું માપદંડ, મતલબ મુલ્કી સેવાઓ જેટલા એક્ટિવ છે એટલું તમારી ઓવરઓલ રાજ્યની અંદર વહીવટી તંત્ર કેવું છે એ નક્કી થઈ જશે. તો આ તમને જનરલ પૂછે છે મુલ્કી સેવાની કેરેક્ટરિસ્ટિક. શું પૂછે છે? મુલ્કી સેવાની કેરેક્ટરિસ્ટિક. કઈ કયા કેરેક્ટરિસ્ટિક થી મુલ્કી સેવા સારી છે એ આપણને પ્રતિબિંબિત થતું જોવા મળે છે. કયા કયા કેરેક્ટરિસ્ટિક હોય તો કહી શકાય કે મુલ્કી સેવા સારી છે? કયા કયા? ઝડપી, યસ. રિસ્પોન્સિવનેસ. જેવો ખાડો પડ્યો ને અહીંયા વરસાદ ગયો પછી નીચે, તો એ ખાડો પુરાઈ જવો જોઈએ 2 દિવસમાં. આ તો મહિના સુધી, જ્યાં સુધી અમિત શાહ ના આવવાના ત્યાં સુધી પુરાતો નહીં, તો એ ના ચાલે. બરાબર. રિસ્પોન્સિવનેસ. પછી ટ્રાન્સપરન્સી. જેટલું બી કામ કરી રહ્યું છે મુલ્કી સેવા પારદર્શિતાથી કરે છે. તારે અહીંયા આવવાની જરૂર નથી પહેલા. હું જે કરું છું ને એ ઓનલાઈન મુકાઈ જ ગયું છે, જોઈ લે જગ્યાએ. ત્યારે શું કામ મને પૂછવું પડે? હું જે કરું છું હું ક્યાં કઈ છુપાઈને કરું છું? હું બધું પારદર્શિતાથી કરું છું. ખબર પડી મારી વાત? ટૂંકમાં મુલ્કી સેવામાં કયા કયા સારા ગુણો જોઈએ? સિમ્પલ, રાઈટ. પણ આ ક્વેશ્ચનને જોઈને કોઈ એંગલથી ખબર પડે છે આપણને કે આમાં હું લખવાનું? એટલે મેં તમને પહેલા શીખવાડ્યું. આ ક્વેશ્ચન એટલે જ બતાવી રહ્યો છું તમને. ભણાઈશ કંઈક અલગ, પણ હા ડેફિનેટલી
એમાંથી જ આન્સર બનશે, પણ તમને ક્વેશ્ચન સમજતા આવડે તો. કન્ડિશન આટલી જ છે. તમારે શું સમજવામાં ભાગ આપવાનો છે? ક્વેશ્ચન. એટલે મારે બતાવવા પડે છે. ડાયરેક્ટ મેન્સ ભણાવવાનું ચાલુ, લખો તમે તારે, આમ લખો, ક્વેશ્ચન આવી દીધા મેન્સ, લખો તમે તારે. શું લખું? આવડતું કશું છે નહીં. તું કે છે લખ, અને બધા ટોપર સારા ઠોકમ ઠોક કરે છે અહીંયા આવી. હું તો રોજના આટલા ક્વેશ્ચન લખતો, હું તો આમ કરતી હતી, છાની મની. પહેલા દાડથી તને આન્સર લખતા આવડી ગયા હતા? નવેની બધી ખોટી ખોટી વાતો ફેકમ ફેક કરતા હોય છે ડોબાઓ. એ બધાને અમે ભણાયા હોય, સમજ્યા તમે? આ તો બધા પાસ થઈ જાય પછી કેમેલિયન છે બધા સારા. એટલે હું તમને આ બતાવવા માટે આ ફાઇલ ઓપન કરી છે. ક્વેશ્ચનને સમજવાનું છે. મેન્સની અંદર મેઇન એંગલ જો કોઈ હોય ને તો ક્વેશ્ચનને સમજવાનું. કેટલા નહીં અહીંયા મારા જેવી તકલીફ છે, પેપર છૂટી જાય. ઓનેસ્ટલી, ઓનેસ્ટલી જલ્દી પેપર પૂરું ના થાય, છૂટી જાય એમ હોઈ શકે. નહીં આવડે નહીં, આવડે છે પણ સ્પીડ એટલી બધી નથી. સ્પીડની રીતે છૂટી જાય છે કે નહીં? હા હા ભાઈ, મારું ડિપ્લોમા, ડિગ્રી, માસ્ટર્સ આટલી બધી એક્ઝામો આલી ને, મારી કદી પેપર જ નહીં પત્યા, તો એ ગોલ્ડ મેડાલિસ્ટ. હા 3 ડિગ્રીમાં નતો ખાલી મારી ગોલ્ડ મેડલ, બટ 3 યુનિવર્સિટી રેન્ક આવતો મારો. પેપર છૂટી જાય. આપણે જે લખ્યું એમાં કોઈ માર્ક્સ ના લઈ જાય આપણી જોડે. એટલે આમાં તમારે શું કરવાનું? જે લોકોને પેપર છૂટી જાય છે ને, એ લોકોને ખાલી એક અત્યારે હાલ મગજમાં વિચાર આવી ગયો એટલે કહી દઉં. તમારે શું કરવાનું છે ખબર છે? આમાં તમને પેપર આપશે ને, એટલે તમારે શું કરવું કે છેલ્લા 4 ક્વેશ્ચન જોવાના. કયા જોવાના? છેલ્લા 4 ક્વેશ્ચન જોવાના. 4 ક્વેશ્ચન જોઈને એની અંદર શું આવે એ મેડમ કે સુપરવાઇઝર તમને શું કહેશે ખબર છે? કોઈ લખવાનું ચાલુ ના કરતા. ના કરું મેડમ, હું ના કરું. આપણે નહીં કરવાનું. આપણે શું કરવાનું? પ્રશ્નપત્ર હોય ને, પ્રશ્નપત્ર સપ્લિમેન્ટરી નહીં લખવાનું. પ્રશ્નપત્ર આપે ને એની નીચે આ ક્વેશ્ચન છે ને, તો આટલી જગ્યા હશે નીચે, અને પછી બીજો ક્વેશ્ચન હશે. હવે આ લોકોએ આવું ચાલુ કર્યું છે, પહેલા નતું. તો આટલો ક્વેશ્ચન હશે, એની નીચે આટલી જગ્યા હશે, પછી ક્વેશ્ચન, પછી જગ્યા. તો આપણે આ જગ્યાની અંદર આ ક્વેશ્ચન પછી અહીંયા કયા કયા પોઈન્ટ્સ આવે, 5 પોઈન્ટ્સના એક શબ્દ લખી દેવાના. પહેલો શબ્દ. 4 ક્વેશ્ચનમાં આટલું કામ કરી દેવાનું. હવે પેપર છૂટી જવાનું છે. સિમ્પલ. પેલા જે મેઇન વર્ડ્સ છે અંદરથી જોઈને ધડ ઉતારી જ દેવાના. મેઇન હેડિંગ્સ બનાવી દેવાના. અંદર જગ્યા 2 લાઈન ભરી દેવાની, અક્ષર મોટા કરી દેવાના. છેલ્લા 4 ક્વેશ્ચનમાં આ ધંધો કરવાનો. અક્ષર મોટા, પોઈન્ટ્સ બધું જ ભરાઈ જવું જોઈએ. કીવર્ડ્સ આવી જવા જોઈએ. 5 થી 6 કીવર્ડ્સ દરેક ક્વેશ્ચન ની અંદર ભરી દેવાના. એને હેડિંગ્સમાં મૂકી દેવાનું. અંદર 2 લાઈન જ લખવાની, છૂટું લખવાનું. 1.5 પત્તું ભરવાનું 4 ગઈ વખતે આ 30 નંબરમાં એક છોકરો જે પાસ થયો છે, બરાબર, 72મો રેન્ક આવ્યો છે. એ ભાઈબંધને દર વખત પેપર છૂટી જાય. એ જેટલી વાર મારી જોડે પેલી મોક ટેસ્ટ લખે ને, બિચારો દર વખત કે સાહેબ આ વખતે ટ્રાય કર્યો, એક ક્વેશ્ચન છૂટી ગયો, આમ તેમ. લાસ્ટ ટાઈમ લગભગ 80 માર્કનું છોડીને આવ્યો તો એ 72મો રેન્ક આવી ગયો. ખબર પડી મારી વાત? ખરાબ તો ના જ કહેવાય, પણ એને આ આઈડિયા બતાવ્યો તો મેં કીધું આ રીતે તું કરજે. તો દર વખતે 3-4 ક્વેશ્ચન એક પેપરમાં છોડીને આવતો હતો. 15 માંથી હાર્ડલી 10-11 થી કદી વધારે લખ્યા જ નતા એને. તો આ વખતે બધામાં થોડું આ રીતે મેનેજ કરીને એને ટ્રાય કર્યો. તો કહેતો હતો સાહેબ કોર્ટમાં અડધો છૂટી ગયો છે, કે એક ક્વેશ્ચન છૂટી ગયો છે, એવું થયું છે. 71 માર્કનું છૂટ્યું છે, પણ બધું લખ્યું છે, સારું લખ્યું છે. તો જેમાં આ બધી ટ્રીકો અપનાવી છેલ્લા 4 ક્વેશ્ચન વાળી, એ કામમાં આવી ગઈ. કે સાહેબ એવું જ કર્યું એટલે પેલું શું છે, મગજને છેલ્લે વિચારવાનું કશું હતું જ નહીં. ધડ કોપી પેસ્ટ જ કર્યું છે મેં પેલામાં જોઈને જ. રાઈટ? તો એ લોકોએ થોડી આવી ટ્રીક અપનાવી, કારણ કે છેલ્લે મગજ થાક્યું બી હોય, હાથ થાક્યો હોય, અને બહુ જ વિચારો બી ના આવે, અને કદાચ પેપર છૂટી જાય સ્ટ્રેસ આવીને. એક ટ્રીક અપનાવી. તો આ ટોપિક છે, આ ટોપિક જોયો આપણે કેવી રીતે પૂછે છે. પછી આ વર્ડ્સ તમને ખબર પડે છે ને? આ ખબર પડે છે કે નહીં બધાને? કેટલા નથી ખબર પડતા? ચર્ચા કરો, સમજાવો, ક્રિટિકલી એનાલાઇઝ કરો. કેટલા નહીં ખબર પડતું? ઓનેસ્ટલી, બી ઓનેસ્ટ. ઓકે, 50% ને ખબર છે, 50% નથી ખબર. દરેક વર્ડ્સના મિનિંગ છે. હમણાં ફાઇલ જોઈને પછી હું તમને લખાવું, સમજાઈ દઉં કઈ વસ્તુમાં કેવું લખાય. બરાબર? એટલે તમારે થ્રુ આઉટ કોઈ બી સબ્જેક્ટ હશે ક્યાંય વાંધો નહીં આવે તમને. તો
આ સેક્શન ઓફિસર વાળો જોયો, મુલકી સેવાનો પ્રતિરક્ષણ આપતા અનુચ્છેદ 311 ને તમે પીઆઈ ની પહેલી જ ટેસ્ટમાં પૂછો તો પીઆઈ, બરાબર, એની પાછળનું કારણ હતું, એ વખતનું કરંટ અફેર્સમાં હતું, એટલે અત્યારે જરૂર નથી. મુલકી સેવામાં સ્પષ્ટતા એ ઉત્તરદાયિત્વનો આવશ્યક ઘટક છે. ઉત્તરદાયિત્વ આપણે સિલેબસ ભણ્યા હતા, ઉત્તરદાયિત્વની વાત કરી હતી કે નહીં, બરાબર. તો ઉત્તરદાયિત્વ અંદર મૂકેલું છે. અને સ્પષ્ટતા એટલે આપણે હમણાં વાત કરી પારદર્શિતાની. જે કરો છો એ કેવી રીતે કરવાનું, પારદર્શિતાથી. જે કરો છો બધું સ્પષ્ટ કરો નાગરિકોને, એટલે ડેફિનેટલી તમે સ્પષ્ટ કરશો. સમજો મારી વાત, કે આપણે એક ઉદાહરણ એવું લઈએ કે ભાઈ આજે આ પોસ્ટ ઓફિસ છે. તમે લોકો પોસ્ટ ઓફિસમાં મારા ત્યાં આવ્યા, હું પોસ્ટ ઓફિસમાં ઓફિસર છું. પોસ્ટ ઓફિસમાં બહાર લખેલું જ છે કે અહીંયા કયા ટેબલ ઉપર ટેબલ નંબરની બારીઓ આપેલી છે 1 થી 5. 5 ટેબલ ઉપરની બારીઓ ઉપર કયો વ્યક્તિ બેસેલો હશે, એ વ્યક્તિ તમને કઈ કઈ સર્વિસીસ આપવા માટે બંધાયેલો છે, એની સ્પષ્ટતા બોર્ડ ઉપર કરેલી જ છે. હવે મને કહો કે તમને કોઈ તકલીફ પડવાની, તમારે કોઈને પૂછવું પડશે મારે કઈ સેવા ક્યાં લેવા જવાનું છે? ના, તમે સ્પષ્ટતા કરેલી છે. અને એ વ્યક્તિ ત્યાં હશે, અને એ વ્યક્તિ જો તમને સેવા નથી આપતો તો નીચે લખેલું હશે આ વ્યક્તિને ફરિયાદ કરો, અથવા તો આ વ્યક્તિને ફરિયાદ કરો, એનો ટેબલ નંબર આ અને આ બંને જણા તમારી ફરિયાદને સોલ્યુશન લઈ આપશે. આ તમે શું કરી દીધી, સ્પષ્ટતા કરી દીધી. હવે જુઓ અહીંયા શું કહે છે, મુલકી સેવામાં સ્પષ્ટતા એ ઉત્તરદાયિત્વનો આવશ્યક ઘટક છે. 1 થી 5 નંબરની બારીઓ વાળા શું બની ગયા, જવાબદાર બની ગયા કે નહીં? યસ ઓર નો? સિમ્પલ. એને ક્વેશ્ચન ની અંદર સિમ્પલ વસ્તુ પૂછી છે, અંદર આપેલું છે સિટીઝન ચાર્ટર, એને જ પૂછ્યું છે, નાગરિક અધિકાર પત્ર. લાસ્ટ ટાઈમ આપણે એને સમજ્યા હતા, કદાચ મેં વાત કરી હતી, બરાબર. તો એ જ ક્વેશ્ચન પૂછ્યો છે, બીજું કોઈ જ નવું નથી. એટલે આ ટોપિક બેઠો સિલેબસમાં છે, ખાલી ક્વેશ્ચન પૂછવાની સ્ટાઇલ અલગ છે, જવાબ તો એનો જ આવશે. જે આપણે સિટીઝન ચાર્ટર લખવાનો છે એનો લખવાનો છે જવાબ. તો એ છે. જુદા જુદા સ્થળોએ ફરજો બજાવતી વખતે પોલીસના વ્યવસાયિક જોખમો, એ બધું પોલીસની વાત છે, પીઆઈ ની વાત છે, પૂછ્યું છે, એની આપણે કઈ જરૂર નથી. દર વર્ષે ભારત સરકાર કેટલાક માપદંડો 10 શ્રેષ્ઠ પોલીસ પીઆઈ ના લઈને સાહેબે બધા ક્વેશ્ચન પૂછ્યા છે. આ એક ક્વેશ્ચન પૂછાયું છે. બીજા વહીવટી સુધારા આયોગના પોલીસ પરત્વે જાહેર, આ સેકન્ડ એઆરસી ના 15 વોલ્યુમ છે સાહેબ. 15 વોલ્યુમ વાંચી લેવાના નહીં, 15 વોલ્યુમ ના વંચાય, બરાબર. આપણી એક્ઝામને ટચ થતી વસ્તુ જ આપણા કામની છે. 2 વોલ્યુમ કે 3 વોલ્યુમ આપણા કામના છે. એક ઈ ગવર્નન્સ આપણા સિલેબસને ટચ કરે છે કે નહીં, ઈ ગવર્નન્સ ઉપર અહીંયા કીધું છે. એક આરટીઆઈ આપેલો છે કે નહીં, આપણા સિલેબસમાં આપેલો છે, એ વાંચવાનો. અને જાહેર સેવાઓ, મુલકી સેવામાં જાહેર સેવકોની ભૂમિકા આપેલો છે કે નહીં, 3, બસ 3 ટોપિક આપણને ટચ કરે છે. આપણે સેકન્ડ ઈઆરસી માંથી કઈ કઈ વસ્તુ ઉઠે લેવી, આ 3 વસ્તુ, પૂરી વાત. ખ્યાલ આવ્યો? આખા એઆરસી કઈ જ વાંચવાની જરૂર નથી, બધા લોકો ખાલી ખાલી કે કરે છે આપણને. એટલે એક જાહેર સેવકો, સેકન્ડ ઈ ગવર્નન્સ, અને થર્ડ આરટીઆઈ. બસ આપણે સુશાસન, ઈ શાસન જેવાળો ટોપિક છે એમાં ટચ કરે છે. એટલું વાંચી લેવું. એ તમારે વાંચવાની જરૂર નહીં પડે, હું લખાઈ દઈશ તમને કે આટલા આટલા પોઈન્ટ્સ એને કીધા છે, એટલા જ યાદ રાખવાના, બીજે કઈ યાદ નથી રાખવાનું. તો એટલા માટે એક ક્વેશ્ચન પૂછ્યો છે પીઆઈ, એ લોકોએ કીધો છે જાહેર વ્યવસ્થા માટે બી કીધો છે કે પીઆઈ માં ટચ થાય છે, એટલે એને પૂછી લીધો છે. આ બી પીઆઈ માં પૂછ્યો છે. આ એક ટોપિક પૂછ્યો છે, એ બી ખરેખર તો આને ટચ થતો જ છે. એટલે આ જે પોઈન્ટ છે એ એના પછીનો ટોપિક છે. આ મિક્સ થઈ ગયું છે, લોકશાહીમાં મુલકી સેવાની ભૂમિકા મિક્સ થઈ ગયું છે. સક્રિય શાસન અને સમયસર અમલીકરણ વહીવટી પ્રગતિ અને મુશ્કેલ નિયંત્રણનું અસરકારક સાધન છે. મતલબ સક્રિય શાસન, શાસન કેવું છે, એક્ટિવ, અને સમયસર અમલીકરણ, કોઈ પણ વસ્તુનું શું થવું જોઈએ, ટાઈમલી ઇમ્પ્લિમેન્ટેશન, રાઈટ. એ બંને ગુણો એ પ્રગતિ અને નિયંત્રણનું, મુશ્કેલ પરિસ્થિતિના નિયંત્રણનું અસરકારક સાધન છે. જો તમે કોઈ પણ વસ્તુ સમયસર ઇમ્પ્લિમેન્ટ નહીં કરો તો આગળ બધી જ સમસ્યાઓનું જનરેશન થશે. એટલે આ બી ટોપિક ખરેખર જોવા જાઓ તો જાહેર સેવાની અંદર આવશ્યક ગુણો કયા છે
જાહેર સેવકો કેવા હોવા જોઈએ, એ જ ટોપિકને રિપીટ કરો. પેલામાં પેલા 2 એંગલ પૂછ્યા હતા, આમાં 2 એંગલ પૂછ્યા. આપણે જનરલ લખવાનું છે, બરાબર. એટલે એની એ જ વસ્તુને ગોળ ગોળ ફેરવ્યા કરે છે લોકો. ભારતીય સંવિધાન મૂળભૂત હકો ઉપર વ્યાજબી પ્રતિબંધ, રીઝનેબલ, આ એ લોકોએ કેવી રીતે પૂછ્યો છે કે તમે લોકો જાહેર સેવકો છો તો તમારા ઉપર તમારા ફંડામેન્ટલ રાઈટ આપણને બધા મળે. ફંડામેન્ટલ રાઈટ, ધારો કે આ બેન છે પોલીસમાં સિલેક્ટ થાય તો પોલીસ વાળાને બધા જ ફંડામેન્ટલ રાઈટ મળે? ના મળે. કેમ ના આપવા જોઈએ એ લોકોને? દેશની રાષ્ટ્રીય સુરક્ષા, યસ ઓર નો? આર્ટિકલ નંબર 19(2) શું બોલે છે? 19(2) શું બોલે છે? રીઝનેબલ રિસ્ટ્રિક્શન. શું બોલે છે? રીઝનેબલ રિસ્ટ્રિક્શન બોલે છે. 19(2) ની અંદરનું એક કારણ રાષ્ટ્રીય સુરક્ષા છે, રાઈટ? તો રાષ્ટ્રીય સુરક્ષાના કારણોસર વ્યક્તિના મૂળભૂત અધિકારો ઉપર શું મૂકી શકાય? પ્રતિબંધ મૂકી શકાય છે. રાઈટ ટુ ફ્રીડમ ઓફ સ્પીચ એન્ડ એક્સપ્રેશન ઉપર અંકુશ મૂકવાની વાત કરે છે. એટલે એ વસ્તુ બતાવે છે કે આ લોકોના મૂળભૂત હકો ઉપર રેસ્ટ્રિક્શન મૂકીને એ લોકોના મૂળભૂત હકો છીનવી નથી લેવાતા, પણ જાહેર વહીવટની ગરિમાને જાળવવા માટે કરવામાં આવે છે, રાઈટ? પોલીસ વાળાને તમે સંઘ સંગઠન બનાવવા દો, ચલો શું કરે આ બધા? હા, એ સુરક્ષા માટે હોય અને એ પછી ભક્ષક બની જાય, રક્ષક ભક્ષક બની જાય, એવું થાય. એટલે આ બધી જ વસ્તુઓ એ ક્યાંક વહીવટી તંત્રની ગરિમા જળવાઈ રહે, સુવ્યવસ્થા જળવે, એના માટે છે રેસ્ટ્રિક્શન. રેસ્ટ્રિક્શન આર્બિટરી ના હોવા જોઈએ. યસ ઓર નો? કયો કેસ? reasonableness of restriction. Which case? Supreme Court. કયા કેસમાં કીધું there should be reasonableness in restriction? લક્ષ્મીકાંતમાં તો નહીં. મેનકા ગાંધી કેસ, બરાબર. મેનકા ગાંધી કેસની અંદર આ કોન્સેપ્ટ જનરેટ કરેલો તમને ખબર હશે. પેલો તો પ્રોસિજર એસ્ટાબ્લિશ બાય લો અને ડ્યુ પ્રોસેસ ઓફ લો, હે ને? આ ડ્યુ પ્રોસેસ ઓફ લો ની અંદર એને એક શબ્દ વાપર્યો, રિઝનેબલનેસ. ઘણા બધા એક્ઝામ્પલ આપ્યા સુપ્રીમ કોર્ટે અને રિઝનેબલ કેસ કહેવાય, બરાબર. ઓલ્ડ ડોક્ટ્રાઇન, ન્યૂ ડોક્ટ્રાઇન, નેચરલ પ્રોસિજર ઓફ જસ્ટિસ, આ 3 નવા કોન્સેપ્ટ એને જનરેટ કર્યા મેનકા ગાંધી કેસની અંદર. અને એની અંદરનો એક કોન્સેપ્ટ એટલે રિઝનેબલનેસ છે. એ બધું એ પ્રતિબંધ કેવા હોવા જોઈએ ત્યાં એને લઈને એને ક્વેશ્ચન પૂછ્યો છે. એટલે આટલી વસ્તુઓ એને સેકન્ડ ટોપિકમાંથી, લોકશાહીમાં મુલકી સેવાની ભૂમિકા, બરાબર. બધાની અંદર 2-3 પોઈન્ટ્સ આપણે કવર કરીશું. એને જે ક્વેશ્ચન પૂછવું હોય આમાંથી તમારે જે ક્વેશ્ચન લખવો હોય એ બધું લખી શકાશે તમારાથી, બરાબર. ઓલરાઉન્ડર બની જવાનું આપણે. એ રીતે નોટ બનાવી કે એને જે પૂછવું હોય એટલામાં આપણું સેટ થઈ જ જવું જોઈએ, બરાબર. આગળ જુઓ તમે. પ્રમાણિત અને વિશ્વસનીય માહિતીનો અભાવ જાહેર નીતિના નિર્ધારણને અસરકારકતાને અસર કરે છે. ક્લાસ 1-2 માં 40 નંબરનું. ઓથેન્ટિસિટી ઓફ ધ ડેટા. કયો ક્વેશ્ચન છે? ઓથેન્ટિસિટી ઓફ ધ ડેટા. સરકારની અંદર મેઇન સમસ્યા કઈ? હા, ડેટા સાચા હોય છે કે ખાલી પેપર ઉપર ભરવાના? પેપર ઉપર ભરવાના. હવે તમે જો પેપર ઉપર ભર્યા એ ડેટા, એ પછી આગળ ક્યાં જવાના? સે ફોર સામાન્ય એક્ઝામ્પલ આપું તમને. ચાલો આપણે એક સામાન્ય એક્ઝામ્પલ એવું લઈએ કે ભાઈ સ્ટુડન્ટોને કેટલું આવડે છે તમારા ક્લાસના? ગવર્મેન્ટ સ્કૂલ છે, સ્ટુડન્ટોને કેટલું આવડે છે? આ બેન ટીચર છે, હા ધારો કે, હા, અને બેને ડેટા ભર્યા. ગણિતમાં મારો છોકરો બધું બહુ હોશિયાર, બધામાં હા. દાખલા સરવાળો આવડે, હા. બાદબાકી આવડે, હા. ગુણાકાર આવડે, હા. ભાગાકાર આવડે, હા. દોઢિયું આવડે, હા. પાયા ના આવે પેલા, બધું આવડે, હા 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 ભરી દીધું આને તો. હવે આ ડેટા ગયા તાલુકા ઓફિસમાં,
બ્લોક લેવલ ઉપર ગયા, એનાથી આગળ જિલ્લા લેવલ ઉપર ગયા, ડીડીઓ સાહેબની ફાઇલ ગઈ ત્યાં, ડીઈઓ જે હોય ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસર એમને મીટિંગ બોલાવી અને એ મીટિંગની અંદર વાત થઈ, ઓ વાહ વાહ વાહ, ગુણોત્સવ કાર્યક્રમની અંદર આપણી બધી સ્કૂલોનું પરફોર્મન્સ જુઓ બધા છોકરાઓને આ ચોથા ધોરણના પાંચમા ધોરણના છોકરાને બધું આવડે છે. આપણે એનાલિસિસ કર્યું, એમનો ટેસ્ટ લીધો અને મેડમે આ બધું ભર્યાલ્યું છે આપણને, પણ ડેટા કેવા ગયા હતા? ખોટા. હવે મને એમ કહો કે આરટીઈ રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ, ન્યૂ એજ્યુકેશન પોલિસી કામ કરે? ક્યાંય કામ કરે? તમે સ્વીકારી લીધું છે તમને બધું જ આવડે છે, તો ક્યાંય તમે ઇમ્પ્રુવમેન્ટનો કોઈ સ્કોપ રહ્યો? ડીઓ કે આપણું તો મસ્ત છે, ડીઓ ઉપર કલેક્ટરને મોકલાવે, સાહેબ એવોર્ડ માટે જરા નોમિનેશન કરજો. આ તો જોરદાર રિઝલ્ટ કહેવાય સાહેબ. સમજાઈ મારી વાત? પ્રોબ્લેમ એ છે ડેટાની ઓથેન્ટિસિટી કોઈ ખરાઈ કરતું નથી. ચેક, ક્રોસ ચેક, મૂલ્યાંકન થવું જોઈએ, સર્વેલન્સ થવું જોઈએ, રાઈટ? આવીને સ્પોટ ટેસ્ટ થવા જોઈએ. સ્પોટ ટેસ્ટ મતલબ આયા છે સાહેબ અને 12th ફેલ, હે, કોપી તો નહીં થવા દઈએ આજે, તો આજે કોપી નહીં થાય. એટલે એવો સ્પોટ ટેસ્ટ થવો જોઈએ, ત્યારે ખબર પડે કે ભાઈ ખરેખર સાચું છે કે ખોટું. એટલે ટૂંકમાં એનો કહેવાનો પર્પઝ એ છે કે વિશ્વસનીય માહિતીનો અભાવ, એટલે વિશ્વસનીય માહિતીથી શું શું સારું થઈ શકે છે એને તમારે લખવાનું થાય છે. તો આ ક્વેશ્ચન જે છે, બરાબર, એ બી કોની ખામીના લીધે આ બધું સર્જન થાય છે? વહીવટી તંત્રની અંદર સંકળાયેલા સ્ટાફ, યસ ઓર નો? માહિતી ખોટી જનરેટ કોણ કરે છે? સ્ટાફ જ જનરેટ કરશે ને સાહેબ. તો સ્ટાફે પોતાની શું ગુમાઈ બેઠી? પોતાની પ્રામાણિકતા, નૈતિકતા. તો આ ક્વેશ્ચન બી કોને ટચ કર્યો? સિવિલ સર્વિસના ગુણો, યસ ઓર નો? તમને હું એ શીખવાડવા માંગુ છું, ભાઈ ક્વેશ્ચનના જવાબો બધા એક જ છે, પૂછે છે આમ 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 આમ, તમારે હાર્ટ પકડવાનું છે. યસ, આ સમજીને પછી એને હિટ મારવાનું છે, બરાબર? પણ એની જોડે જોડે કોને લિંક કરી દેવાનું? આપણે વિશ્વસનીય માહિતીને ખાલી લિંક કરવાનું, બસ એટલું આવડી ગયું એટલે તમારો અડધો ભાર ઉતરી જાય કે લખવાનું છે આટલો જ પાર્ટ, પણ ક્વેશ્ચનને સમજી. આગળ ડિજિટલ ઇન્ડિયા, 3 ઘટકો પૂછી લીધા. ડિજિટલ ઇન્ડિયાની વાહવા કરવાની પૂછ્યું છે. સરકારના જેટલા બી પ્રોજેક્ટ હોય, પ્રોગ્રામ હોય, નીતિઓ હોય, એની વાહવા કરતા તો શીખી જ જવાનું તમારે. ત્યાં જઈને શું કરવાનું છે? ત્યાં જઈને અંદર જઈને શું કરવાનું છે? એ જ કરવાનું છે. મારી સરકાર બધું સારું જ કરે છે, કશું ખરાબ નહીં કરતી, ખાલી પગાર ઓછો આલે છે. અંદર જઈને તમે આટલું જ બોલશો, બરાબર? ટૂંકમાં ડિજિટલ ઇન્ડિયા આ બધું સારું સારું કરે છે અને સાર્વત્રિક સિમ્પલ ક્વેશ્ચન એને પૂછો તો ડિજિટલ ઇન્ડિયાની અંદર તમે જુઓ તો એ વખતે 2 વર્ષ પહેલા એને આ ક્વેશ્ચન પૂછ્યો તો બહુ બધું મોદી સાહેબે રિફ્લેક્ટ કર્યું હતું. 5G ને બધું નતું ચાલુ કરવાનું, ઇનોગ્રેશન ને બધું, એટલે આ ન્યૂઝમાં હતો, એટલે અમે ક્વેશ્ચન પૂછ્યો હતો. તો આ જે ટોપિક છે ને, એ ટોપિકને તમે સમજો. વિવિધ ક્ષેત્રના વિકાસ સંદર્ભમાં સરકારની નીતિઓ, એનો મતલબ અલગ અલગ સેક્ટર માટે સરકાર જે યોજનાઓ લઈ આવે એ તમને પૂછાય. અત્યારે હાલ વિચારો, અત્યારે હાલ પેપર કાઢનાર શું વિચારશે? સરકારની કઈ નીતિ લઈ આવશે જે અત્યારે હાલ ન્યૂઝમાં હોય, તમને દેખાતી હોય કે લાર્જ મોટું ફોકસ છે સરકારનું એના ઉપર? શિક્ષણ, એજ્યુકેશન, ન્યૂ એજ્યુકેશન પોલિસી, વુમન એમ્પાવરમેન્ટ, યસ ઓર નો? જ્યાં જુઓ ત્યાં વુમન વુમન વુમન. એની જોડે વુમન નહીં, પણ એ વુમન વુમન કર કર કરે. કહેવાનો મતલબ એ વુમન એમ્પાવરમેન્ટ માટે સરકાર કામ કરે છે. યસ, વુમન એમ્પાવરમેન્ટ. ન્યૂ એજ્યુકેશન પોલિસી માટે છેલ્લા સમયથી ઘણા બધા ઇનિશિયેટિવ લેવાયેલા છે. એજ્યુકેશનને તો સામાજિક અસર કરતું મોટું એક પરિબળ છે અને એટલા માટે એજ્યુકેશન તો એ લોકોના ફોકસમાં જ રહે જ. એમ્પ્લોયમેન્ટ જનરેશન, પોવર્ટી અને એમ્પ્લોયમેન્ટ, આ બંને બી સરકારના ઓલવેઝ ફોકસમાં હોય. એટલે હા, રોજગારીને લગતી બધી જે તમે લઈ છો. હા, આમનો ક્વેશ્ચન એવો છે, નવા જે લો પાસ કરે ને દંડ સંહિતા વાળા, કપડા ઉતારીને નવા કપડા પહેરાય ને, એ અંદર બોડી તો એ જ છે, હાથમાં તો એ જ છે,
પણ એ તમારા કરતા વધારે ક્યાં પૂછવા જોઈએ? પીએસઆઈ? યસ ઓર નો? તમને નહીં પૂછે, બરાબર. પીઆઈ હોય તો પીઆઈ માં પૂછે, ડેફિનેટલી પૂછે. તમને નહીં પૂછે, ટચ નહીં કરે, પણ પૂછાય. જો આ પોઈન્ટ સારો છે, ડેફિનેટલી સારો છે, બરાબર. કરંટને લઈને પૂછવું હોય તો પૂછી લે. પબ્લિક એડમિનિસ્ટ્રેશનને લઈને નહીં પૂછે તમને, કરંટને લઈને પૂછવું હોય તો પૂછી શકે કદાચ. નેશનલ મોબિલિટી પ્લાન, હા, આ બી જૂનો છે, પણ હા, એને બી અત્યારે હાલ ફોકસમાં લીધો છે પાછો. અત્યારે હાલ ચાલે છે ને, હમણાં ને પરમ દિવસે કોન્ફરન્સ હતી, કાલે પરમ દિવસે પીઆઈબી ઉપર મેં જોયું હતું એને, મોબિલિટી વાળું. એના કરતા બી વધારે એક ફોકસ આ લોકોનું ચાલે છે જ્યાં ત્યાં ન્યુટ્રિશન, મિલેટ્સ ફોર ધ ન્યુટ્રિશન. યસ ઓર નો? જ્યાં જુઓ ત્યાં મિલેટ્સ ફોર ધ ન્યુટ્રિશન, મિલેટ્સ ફોર ધ ન્યુટ્રિશન, મિલેટ્સ મિલેટ્સ મિલેટ્સ. એટલે ન્યુટ્રિશન અને મિલેટ્સ. એ લોકો કેવી વસ્તુ પૂછે છે ખબર તમને? આપણે વાંચીએ છીએ કેવું, વિઝન વાળો ને વેલો ને ઢીકણો ને ફલાણો, જે તમને કરંટ આલે ને એ તમે વાંચો છો. તમારે ખરેખર શું વાંચવા જોઈએ? સરકારના કયા બોર્ડ મારેલા છે એ વાંચવું જોઈએ. તમને એ પૂછે છે શું? સરકારના જે બોર્ડ મારેલા છે ને એ પૂછવાનું. પણ આપણે વાંચીએ છીએ અલગ, પૂછાય છે અલગ. એટલે સરકારની કઈ કઈ નીતિઓને ફોકસ કરવું, આજુબાજુમાં જોતા જવા, જેટલા બોર્ડ દેખાય ને એટલું વાંચવું. આ ભાઈ હું ઓલવેઝ કહું છું, જેટલું બોર્ડ દેખાય ને વાંચવું વાંચવું ને વાંચવું. મને આ વસ્તુથી બહુ જ સારો અનુભવ છે, કારણ કે મારો એક ખાસ જીગરી ફ્રેન્ડ, અમે બંને જણા એ 4 રસ્તે ઉભા ઉભા ચા પીતા હતા, અને એણે એવી વાત કરી કે આકાશભાઈ જુઓ ને, આ સરકારે આ સફલ ચાલુ કરી દીધું છે. સફલ ચાલતું તો છે નહીં, ખાલી લગાવી દીધું છે ખરું. સફલ એટલે પેલી એર ક્વોલિટી ઇન્ડેક્સ, ખબર છે? બતાવો. પીએમ પાર્ટિક્યુલેટ મેટર્સ, આટલી આટલી ઇન્ડેક્સ બતાવે છે કે નહીં? આપણે ઘણી વખત જોઈએ ને, 4 રસ્તે લગાવી લેવા છે મોટી મોટી પેનલો. બસ એ વખતે ચાલુ કરી હતી સૌ પ્રથમ. 2017 નો ટાઈમ છે, અને એ વખતે એને ચાલુ કરેલી. તો થયું એવું કે એ જ વસ્તુ એ વખતે ક્લાસ 1-2 ની અંદર એ વખતે 3 માર્કના ક્વેશ્ચન આવતા હતા, અને એની અંદર સફલ પૂછેલું, અને કોઈને નતું આવડ્યું અને એને આવડેલું, અને પાર્ટીનું સિલેક્શન 1 માર્ક્સથી થઈ ગયેલું. એટલે મને ઓલવેઝ કહે કે તમે છોકરાઓને ઓલવેઝ કહેજો, મારા વતીથી આટલું ઓલવેઝ કહેજો કે ભાઈ સરકારના જે બોર્ડ હોય ને ખાસ વાંચવા. તમારે આજે બી તમને બધાને કહું કે સરકારના બોર્ડ વાંચવા, કે એ લોકો તમને એવું જાણવા માંગે છે કે તમને આજુબાજુની જે ઘટનાઓ બની રહી છે સરકાર દ્વારા, એની અવેરનેસ છે તમારી જોડે? કોમન અવેરનેસના બી ક્વેશ્ચન પૂછી રહ્યા છે. એટલે આજુબાજુમાં તમે એક બીજી વસ્તુ જુઓ. આપણે પેલી રોજગારીની વાત કરી, ઈ શ્રમ. ઈ શ્રમના બેનર જોવા મળે છે કે નહીં મળતા? મને એમ કહો તમે. યસ, જોવા મળે છે, લોટ્સ ઓફ. તો આ બધા એ વિવિધ ક્ષેત્રના વિકાસ સંદર્ભમાં સરકારની નીતિઓ કહેવાય. ખબર પડી મારી વાત? યસ ઓર નો? વુમન, રોજગારી, ડિજિટલ, સાયબર ક્રાઇમ. યસ ઓર નો? આજુબાજુમાં સાયબર ક્રાઇમની લગતા તમે જુઓ 1963, અને પેલા પોલીસ વાળો ભાઈ આમ ઉભો રહ્યો છે, બ્લુ કલરનું બોર્ડ માર્યું છે, જોયું છે કે નહીં? હજી છે, કેટલાક ફાટી ગયા પણ કેટલાક હજી છે. એટલે એ બધી નીતિઓ અહીંયા તમને પૂછે છે. એટલે આ બધી નીતિઓ હવે કામમાં ના આવે, કારણ કે એ વખતની નીતિઓ હોય કે નહીં, આ જૂની નીતિઓ હોય કે નહીં. તો અત્યારે આપણે આ ટોપિકને એ રીતે વાંચવાનો, તો લખી રાખો, લિસ્ટ લખી રાખો તમે કે આપણે કઈ કઈ વસ્તુ વાંચવાની છે. એટલે જ્યારે બી હું આ મુદ્દો ચલાવું, મને યાદ કરાવજો તમે કે સાહેબ આટલું આટલું આપણે જોઈ શકીએ. પણ સાંભળજો મારી વાત, આ લખતા પહેલા એક સ્પષ્ટતા કરી દઉં તમને. આપણે આ ટોપિક અત્યારે ભણી રહ્યા છીએ, 2-3 મહિના સુધી મેન્સ ના લેવાય. આ તો હમણાં મેન્સ લેવાની ને, પેલી જૂની. એના પછી નવી મેન્સ તો હજી વાર ને, એ તો હજી મુહૂર્ત કઢાવવાનું, જીપીએસસી મુહૂર્ત કાઢીને બધું કરે છે, એમને ના કરે. તો ક્યારે મેન્સ લેવાય? ઇન બિટવીન, વચ્ચે નવી પોલિસી આવવાની કે નહીં આવવાની? સમજાય મારી વાત? તો એ વખતે જાતે અપગ્રેડ કરવું પડશે કે નહીં? બરાબર ના થાય તો છેલ્લે એક્ઝામનો પહેલા મને યાદ કરવું, તમારે અહીંયા કેવું કે સાહેબને બોલાવજો ને જરા, તો હું તમને એટલીસ્ટ, કાં તો ના બોલાવો તો કઈ નહીં, પણ એટલીસ્ટ મને એક મેસેજ કહેવાનો કે સાહેબને કહેજો ને પેલા
પોલિસીઝના લિસ્ટ ખાલી આપી દે તો હું તમને ખાલી ને ખાલી 3 કે 4 પોલિસીના લિસ્ટ આપી દઈશ. બસ તમારે એટલી જ વાંચવાની, બીજું કશું જ નહીં. એ કરંટમાંથી એટલા પોઈન્ટને વાંચી લેવાના, પૂરી વાત. બરાબર? તો તમને ક્યાંય વાંધો નહીં આવે. કારણ આ ટોપિકની અંદર આટલા વર્ષોથી હું આ સબ્જેક્ટ ભણાવું, મેં જેટલી વાર જે પોઈન્ટ્સ આપ્યા છે ને એ જ પૂછાય છે. એવા નસીબ કહેવાય. હું કઈ આઈએમપી નહીં હાલતો, નસીબ છે કે આપણે પ્રેડિક્ટ કરીએ કે આવું પૂછાય તો પૂછાય છે, એટલે આપણને ફાયદો રહેશે. બરાબર? લખી રાખો, વુમન એમ્પાવરમેન્ટ. વુમન એમ્પાવરમેન્ટ. સેકન્ડ, nutrition and health. Nutrition and health. Third, employment. Employment. Fourth, renewable energy. Renewable energy. પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોતો. Renewable energy. આગળ સાયબર સિક્યોરિટી. સાયબર સિક્યોરિટી. આગળ ડેટા પ્રોટેક્શન. ડેટા પ્રોટેક્શનનું બિલ પાસ કર્યું કે નહીં? યસ ઓર નો? લેન્ડમાર્ક, ડિજિટલ ઇન્ડિયા, મેઇન ક્યારનું રાહ જોઈ રહ્યા હતા. ડેટા પ્રોટેક્શનનું બિલ ભાઈ 2016 ની વાત થતી હતી, 2019માં બિલ લાયા, પાછું ખેંચી લીધું, પાછું બનાવ્યું 21માં, એને છે કે અત્યારે 2023માં મંજૂરી મળી. એટલે બહુ જ મોટી ઘટના કહેવાય ડેટા પ્રોટેક્શન, એટલે જરૂરી છે સરકારને. 2023 ડિસેમ્બર વાળું જે હતું ને એનાથી આગળનું સત્ર હતું ને એ સેકન્ડ બજેટ સત્રમાં, બજેટ વખતનું 2023ના બજેટ સત્ર વખતે પાસ કર્યું આ લોકોએ. બજેટના પછીના મોન્સૂનમાં ચાલુ, હા મોન્સૂનમાં પાસ કર્યું. ડેટા પ્રોટેક્શનની જોડે જોડે લખ્યો ટેલિકોમ્યુનિકેશન. ટેલિકોમ્યુનિકેશન એક્ટ 2023. ટેલિકોમ્યુનિકેશન એક્ટ 2000 એ બી પાસ કર્યું, હમણાં પાસ કર્યું ડિસેમ્બર. એટલે બંને રિલેવન્ટ છે, એક સાથે જ છે. એટલે જનરલ ક્વેશ્ચન પૂછે તો બંનેની આપણે ચર્ચા કરી શકીએ. સ્પેસ તો છે ને એ સાયન્સ ટેકમાં પૂછી જ લે છે, એટલે આમાં નહીં લાવે એને. કહું પડી મારી વાત? એ ઈસરોના વખાણ આ વખત તમને પૂછવાના જ છે, એમાં કઈ ડાઉટ નહીં. કાં તો એસે પૂછી લેશે, તમે જોજો આ વખતે. કાં તો સ્પેસના લગતો એસે પૂછી લેશે, કાં તો એ પેપર 3માં પૂછી લેશે. એટલે આમાં નહીં પૂછે. આમાં છે ને આ લોકો સોશિયો ઇકોનોમિકલ પોલિસી પૂછે છે. સોશિયો ઇકોનોમિકલ પોલિસી દર વખતે આપણે એવી નક્કી કરવાની. 5-6 થઈ ગયા ને. એજ્યુકેશન. એજ્યુકેશન. એજ્યુકેશન અને લાસ્ટ લખી રાખો એન્વાયરમેન્ટ. ઇન્ફ્રા તમારા સિલેબસની અંદર ઇકોનોમિક્સમાં સ્પેશિયલ અલગ ટોપિક આપ્યો છે, કેટલે ના આવી શકે. બેનનું એવું કેવું છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર આવી શકે કે નહીં? ઇન્ફ્રાસ્ટ્રક્ચર તમારે ઇકોનોમિક્સનો સિલેબસ જોજો, મીન્સનો સ્પેસિફિકલી ઇન્ફ્રાસ્ટ્રક્ચર શબ્દ ચાલ્યો છે, બધું લખ્યું છે, રેલવે ને પોર્ટ ને, એટલે અહીંયા નહીં આવે. એ લોકો અહીંયા એવો સેક્શન ઉપાડે કે જે તમારા બીજા કોઈ જ પેપરને ટચ ના કરતો હોય. ખબર પડી મારી વાત? એટલે આપણી એ ક્લેરિટી હોવી જોઈએ. બરાબર? એજ્યુકેશન આવી ગયું. હા એટલે જો ભાઈ આમનું એવું કેવું છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એના ઉપર 100% ફોકસ છે, બટ ઇટ ઇઝ અ પાર્ટ ઓફ ધ ઈ ગવર્નન્સ. AI is a part of the e-governance because AI help in the e-governance. બરાબર? તો એ ઈ ગવર્નન્સ નો પાર્ટ છે જ આપણા સિલેબસની અંદર. આની આગળનો ટોપિક જુઓ તમે તો ઈ ગવર્નન્સ છે, એટલે આપણે એને AI ને ત્યાં લિંક કરી દેવાનું, અહીંયા નહીં લઈએ એને. બરાબર? એટલે 6-7 ટોપિક થયા ને. બસ એની અત્યારે હાલ આપણે નીતિ તૈયાર કરીશું, પછી આગળ જોઈશું કોઈ કરંટમાં આવે તો. અત્યારે હાલ આના ઉપર સરકારનું ફોકસ ચાલી રહ્યું છે. તમે આ વખતનું બજેટ બી જોઈ લો, એની અંદર બી આ એરિયા ઉપર ફોકસ હશે, એટલે આપણને ચાલી જશે. આમાંથી હિટ થઈ જશે આપણું કોઈ બી ટોપિક. પ્રમાણ છે 19મી તારીખનું પેપર, સિમ્પલ.
આ નોટ ખોટું બોલતું હશે તો પકડાઈ જશે, બહુ ડમફાસ મારતી હશે તો 19મી તારીખે ખબર પડી જ જવાની છે આમાંથી પૂછાય છે કે નહીં પૂછાતું, બરાબર. એટલે કહેવાનો પર્પઝ કે આટલું હિટ થઈ જશે, અત્યારે હાલ પૂરતું આટલું ચાલી જશે, પછી સરકાર કંઈક નવી પોલિસી લાવે છે ઇલેક્શન પછી, કારણ કે ડિટેલમાં બજેટ ક્યારે આવવાનું, ઇલેક્શન પછી ને, એટલે મેઇન ફોકસ આપણે એના પછી ડિફેન્સની કે કોઈ બી પોલિસી ચેન્જ તો આપણે એ વખતે એને જોઈ લઈશું. તો આ પોઈન્ટને એ રીતે ભણવાનો છે. એ વખતે સરકારની એ વખતની નીતિઓ છે વિવિધ ક્ષેત્રની. કોવિડ વખતે કોવિડનો ઇસ્યુ આવે કે ના આવે, સરકારે કોવિડને કેવી રીતે પોલિસી કરીને હેન્ડલ કર્યો, આવે જ, યસ, લોકડાઉન. પછી આ મોદી સાહેબ એક સ્ટેટમેન્ટ બોલી દીધું હતું એક કોન્ફરન્સની અંદર ગુડ ગવર્નન્સ ડેના દિવસે, અને આને પૂછી લીધું. એનો મતલબ મોદી સાહેબ જે કરે ને એની પાછળ તમારે રહેવાનું, સમજી ગયા? સાહેબ જે બોલે ને એ આપણે જોવાનું સાંભળવાનું ખરું, બરાબર, અને એ તમને કામમાં આવે ખરું. આનું એવું શું કેવું છે? આનું ક્વેશ્ચન વાંચો. ઓકે, બીજું કોઈ જેવું આવડે એવું હોય ઇન્ટરપ્રિટેશન કરવાનું. પાછળ વાળા મિત્રો, યુ કેન સ્પીક. હા, શું કેવું છે આમાં? સ્ટાર્ટઅપ નહીં કેવું, પાછળ વાળા. હું તો તમને મળવા આવ્યો, દેખાતા નહીં તમે બધા ત્યાંથી. મને શું કેવું છે? ઓકે, બીજું કઈ? કોમર્શિયલાઇઝેશન ગવર્નમેન્ટનો ઓબ્જેક્ટિવ નથી, વેલફેર ઓફ સ્ટેટ એ ઓબ્જેક્ટિવ. ઓકે, બીજું ડિસઇન્વેસ્ટમેન્ટ કાઇન્ડ ઓફ ક્વેશ્ચન. બીજું કઈ? ઓછા લોકોને વધારે સારું શાસન કરે. હા, એટલે ડિસઇન્વેસ્ટમેન્ટ કાઇન્ડ ઓફ. હા, યસ, હા હા હા, બરાબર. પાછળ હું જવાબ લેવા જ ગયો હતો, જવાબ મળી ગયો. તો કહેવા એવું માંગે છે કે ભાઈ જુઓ, સરકારને એ આ બધા વહીવટીય તંત્રની અંદર દરેક વસ્તુ ઉપર ધ્યાન રાખવાની જવાબદારી સરકારની હોય, નહીં કે જે વસ્તુઓ બિઝનેસ કરી રહ્યા છે એની અંદર સરકાર બી એક પાર્ટી તરીકે, એક બિઝનેસમેન તરીકે અંદર રહે, રાઈટ? આનું એવું કહેવું છે કે ભાઈ સરકારે મોટા ભાગના જેટલા બી બિઝનેસની અંદર પહેલા સરકાર હતી, હવે ધીમે ધીમે એને છોડીને સરકારે પ્રાઇવેટ વાળાને આપી દીધું. ભાઈ તું સંભાળ, હું ખાલી ઉપરથી શું કરીશ, નીતિ બનાવીને તમારા ઉપર ધ્યાન રાખીશ. કાઇન્ડ ઓફ ધ ડિસઇન્વેસ્ટમેન્ટ, પ્રાઇવેટાઇઝેશન. કોને પ્રમોટ કરો? પ્રાઇવેટને પ્રમોટ કરો. જેટલા બી પ્રાઇવેટ સ્ટેક હોલ્ડર છે એ જનતાનું અહિત ના કરે એના માટે નીતિ કોને બનાવવી પડે? ગવર્મેન્ટે નિયમો બનાવીને એના ઉપર ખાલી વોચ રાખો. ખબર પડી? એટલે સરકાર, મોદી સાહેબ ટૂંકમાં આ શબ્દ બોલીને એવું જ કહેવા માંગે છે, પ્રાઇવેટ વાળા તમે આવો, અમે તમારા માટે રેડ કાર્પેટ પાથરી છે, અને તમે ત્યારે આવો અને રોકાણ કરો, અને અહીંયા અમારા લોકોને રોજગારી આપો, નહીતર અમારા બધા ગવર્મેન્ટ એક્ઝામ તો હાલવાના જ છે. એટલે આ ડિસઇન્વેસ્ટમેન્ટનો ટોપિક છે, પ્રાઇવેટાઇઝેશનનો ટોપિક છે. હવે એ એક્ઝામ હોલમાં યાદ આવે? હા, એક્ઝામ હોલમાં કદાચ સાંભળ્યું હોય. અને આ કેવું છે ખબર છે? આ જોડણી જેવું છે. જોડણી પહેલી દ્રષ્ટિએ જો હાચી પકડાઈ ગઈ ને, આમ સેટ થઈ ગઈ ને મગજમાં, તો હાચી, નહીતર એ જોડણીનો મેળ જ ના પડે, ના જ પડે. એ તમને આવડે જ નહીં. આમાં એવું છે, પહેલી દ્રષ્ટિએ જો ક્લિક થઈ ગયું ને તો પછી સાચું પકડાઈ ગયું, અને પછી લખાય. એટલે આ વસ્તુ મોદી સાહેબ જે બોલે છે એ તમે સાંભળેલી હોય તો તમે લખી શકો. સાહેબ ખાસ તમારે છે ને શું કરવાનું, આના માટે શું કરવાનું, તમારે છે ને યુટ્યુબ ઉપર જઈને પીઆઈબી સબસ્ક્રાઇબ કરી રાખવું. શું પીઆઈબી? કારણ કે સાહેબ એ મોટા ભાગે જે કંઈ બી બોલે એ પીઆઈબી ઉપર હોય જ, અને એને પબ્લિશ કરવું જ પડે.
બરાબર. એટલે પીઆઈબી સબસ્ક્રાઇબ કર્યું હોય તો નોટિફિકેશન તમને આવી જ જાય કે મોદી સાહેબ આજે અહીંયા લાઈવ હતા. એટલે આપણે ફ્રી હોઈએ એટલે સાહેબ તો પાછા કેવું બોલે, ધીમે ધીમે. એટલે આપણે બેની સ્પીડ ઉપર ભગાઈને સાહેબને થોડા ફાસ્ટ સાંભળી લેવા. ખબર પડી મારી વાત? નહીં તો પાછા મારા ભાઈઓ બહેનો આમ ધીમે ધીમે હાથ મૂકે, અલ્યા એટલું બધું ધીરે જલ્દી કર ને થોડું. એટલે આપણે બેની સ્પીડ ઉપર ભગાઈને સાંભળી લેવું. ટાઈમ પાસ નહીં કરવાનો બધે. તો એક આ પોઈન્ટ્સ એવું શીખવાડે છે કે સાહેબના જે કંઈ બી સ્ટેટમેન્ટ છે એને ધ્યાનમાં. એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ નીતિ આયોગ એક એ બી લખી રાખો. નીતિ આયોગ વેબસાઇટ કરંટ માટે, કરંટની કઈ કઈ પોલિસી જોઈન જવી, નીતિ આયોગની વેબસાઇટ જોઈન જવી, એ જે લાયો છે એ, કારણ કે એ ગવર્મેન્ટનું માઇન્ડ છે. યસ, અત્યારે હાલે છે. તો એ નીતિ આયોગની વેબસાઇટને આપણે જોઈન જવી, એમાંથી જે કંઈ બી ટોપિક છે ને એ બધા ટોપિક આપણે કરી દઈશું. એટલે આપણું કરંટનું કોઈ બી વસ્તુ બાકી નહીં. બરાબર. પ્રગતિ પોર્ટલ મોદી સાહેબે સ્વાગત આપણું હતું ને ગુજરાતનું, એવું ને એવું કયું છે સેન્ટરનું પ્રગતિ પોર્ટલ. પ્રગતિ પોર્ટલનું એને ઘણી વાર પૂછી લીધું કારણ કે ફરિયાદ નિવારણ માટેનું બેસ્ટ પોર્ટલ છે. એટલે પ્રગતિ પોર્ટલની વેબસાઇટ ઉપર જવાનું, એની જે શરૂઆત, એનો ફાયદો, આ તે બધી જ વસ્તુ આપણે ઉતારી દેવાની છે. બરાબર. એ આપણે લખી દઈશું પ્રગતિ પોર્ટલ સ્પેશિયલ. ખાલી એક જ પોઈન્ટ લખવાનો, પ્રગતિ પોર્ટલ ફરિયાદ નિવારણ કેન્દ્ર, પૂરી. કારણ કે દર વખત પૂછપૂછ કરે, 2-4 વખત પૂછી લીધું એને. સિમ્પલ છે આ બધા ક્વેશ્ચન તો એને જે પૂછ્યા છે. સ્ત્રીઓના અધિકારોની જોગવાઈઓને બધું એ બધું પીઆઈમાં ને એમાં હોય, એના સિલેબસમાં છે, આપણા સિલેબસમાં જ નહીં, એટલે નહીં વાંચવાનું આપણે. સામાજિક ક્ષેત્રના વિકાસ માટે સરકારની મુખ્ય નીતિઓ, જનરલ સરકારની બધી પોલિસી પૂછી લીધી. જનરલ કશું નહીં મળ્યું એને પેપર કાઢના. જનરલ છોકરાઓને જે લખવું એ લખ, સરકારની જે નીતિઓ આવડે લખ. 800 નો પીર હશે એને પેપર કાઢ્યું, તાર જે લખવું એ લખ બસ. એટલે હું તને માર્ક્સ આલીશ 3 થી લઈને 5 જનરલ. તું જનરલ લખ, હું એ જનરલ માર્ક્સ. હવે આમાં મૂલ્યાંકન કેવી કરે, કયા છોકરાએ સારું લખ્યું? કોઈકને હેલ્થ ની યાદ આવી તો એને હેલ્થ ને લખી, કોઈકને ડિફેન્સ ની યાદ આવી તો ડિફેન્સ ની, બધું લખી શકાય ને. જનરલ લખ્યું છે એને. સામાજિક ક્ષેત્રના વિકાસ માટે તો એ બધી જે લખ્યું એ લખી હશે છોકરાઓ. પછી આ છે એક ટોપિક, વિકાસ પ્રક્રિયા, નાગરિક સમાજ, બિન સરકારી સંગઠનો તથા અન્ય સહભાગીની ભૂમિકા. એની અંદર એને આની અંદર બી એવું છે ભાઈ, આની અંદર જનરલ ટોપિક છે. યુપીએસસી ના પેપર્સ તમે જોઈ લો ને તો આ ટોપિકમાંથી દર વખતે આ લોકો કોમન ક્વેશ્ચન પૂછે છે. દર વખતે યુપીએસસી બી કોમન પૂછે છે, એટલે આ લોકો બી કોમન જ પૂછે છે. ઓલ ઇન વન, બધામાં તમારે જવાબ મોર ઓર લેસ સેમ જેવો જ રહેશે. આનો જવાબ બહુ ચેન્જ નહીં થાય. બરાબર. આ ક્વેશ્ચનને તમે જુઓ, સ્વૈચ્છિક બિન સરકારી સંગઠનો વિકાસ કાર્યક્રમના અમલીકરણ માટે પૂરક ભૂમિકા ભજવે છે. મતલબ સરકાર જે કામ કરે છે એની સાથે સાથે કોણ બી કામ કરે છે? બિન સરકારી સંગઠનો. લાસ્ટ ટાઈમ આપણે કદાચ આના ઉદાહરણ બી લીધા હતા, યાદ આવે છે તમને? એનજીઓસ ની વાત કરી હતી કે નહીં? તો બસ જેટલું સરકાર કરે છે એની જોડે જોડે આ લોકો બી ચાલે છે અને સરકારના કાર્યમાં સહાયરૂપ બને છે. બસ એક્ઝામ્પલ આપી, આપણે સમજાવો, 10 એક્ઝામ્પલ લખી દઈશું આપણે, અને જે પૂછવું હોય એ બધામાં આપણે લિંક કરી દેવાનું. બરાબર. એટલે આપણું કામ થઈ જશે. ભારતમાં જિલ્લા આયોજન સમિતિનું, જિલ્લા આયોજન સમિતિ પોલિટીનો ક્વેશ્ચન અહીંયા પૂછી લીધો એને. ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કમિટી હોય કે નહીં? જિલ્લા ડિસ્ટ્રિક્ટ પ્લાનિંગ કમિટી, ડીપીસી. આર્ટિકલ 243 ડી ઝેડ ડી, હા એકલો ડી નહીં, ઝેડ ડી, હે ને? બસ એ પૂછી લીધું. એના કેટલા સભ્યો હોય, શું કામ કરે, કેવી રીતે રિપોર્ટિંગ કરે, કેવી રીતે કામ કરે છે. બરાબર. તો એ એને પૂછી લીધું. અહીંયા મહત્વ શું છે? આ મહત્વ છે ને એ તમને પંચાયતી રાજનું જે મહત્વ આવડે તો આવડે. જનરલ શાનું મહત્વ આવે? જિલ્લા આયોજન સમિતિ કોનું આયોજન કરે છે? આખા ડિસ્ટ્રિક્ટનું. ડિસ્ટ્રિક્ટનું પ્લાનિંગ શાના માટે? ડેવલપમેન્ટ માટે. યસ ઓર નો? તો જિલ્લા આયોજન સમિતિ ડિસ્ટ્રિક્ટના કયા કયા એંગલના ડેવલપમેન્ટ માટે વાત કરશે? પંચાયતના જેટલા વિષયો એટલા જ વિષયો ઉપર કામ કરશે કે નહીં? રાઈટ. બધા વિષયોને તમે લખી શકો, ફ્રીડમ, કે આ બધા જ વિષયોને ધ્યાનમાં લઈને આગળ સજેશન આપવાના છે. જેટલા વિષયોની અંદર તમારે ડેવલપમેન્ટ કરવું હોય બધું જ એની અંદર તમે લખી શકો. બીજું કોઈ મહત્વ નથી. ડેમોક્રેટિક છે થોડું,
કારણ કે ઇલેક્ટેડ મેમ્બર્સ આવે છે એટલે એ જ ઇમ્પોર્ટન્ટ છે. નાગરિક સમાજ સંસ્થાઓ લોકો અને સરકાર દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાઓ વચ્ચેના સહકારને પ્રોત્સાહન આપે છે. મતલબ શું કહેવા માંગે છે? આ લોકો અને સરકાર બંનેની વચ્ચે કોણ સહકાર કરે છે? મદદરૂપ કોણ બને છે? નાગરિક સમાજ. આ જ ક્વેશ્ચન છે કે નહીં? યસ ઓર નો? આ જ ક્વેશ્ચન અલગ રીતે પૂછ્યો છે એને. અહીંયા સ્વૈચ્છિક અને બિન સરકારી સંગઠનો, અહીંયા શું છે? નાગરિક સમાજ. સિલેબસમાં વાંચો તમે, 3 શબ્દો છે. પેલી વખત આ પૂછ્યો, બીજી વખત આ પૂછી દીધું. જવાબ એક જ. શું નાગરિક સમાજ ભારતીય ઉદાહરણ સહિત આલોચનાત્મક, એટલે આલોચનાત્મક પરીક્ષણ કરવાનું છે કે ભાઈ ભાગીદારી લોકશાહીની અંદર એ ભાગીદારી કરે છે કે નથી કરતા. એટલે એના પોઝિટિવ બી અને નેગેટિવ બી બંને પૂછ્યા. જવાબ પાછો સેમ જ, પણ ખાલી એક નવો એંગલ. આલોચનાત્મક મૂલ્યાંકન એટલે મેં તમને પહેલા ના કીધું કયા શબ્દો આવડવા જોઈએ? આ બધું આવડવું જોઈએ. ચર્ચા કરો, સમજાવો. યસ, ખબર પડી મારી વાત? તો એ આપણે સમજી લઈશું એટલે આપણને ખબર પડે કે આમાં એંગલ બી એડ કરવું જોઈએ મારે. આગળ, ભારતીય અર્થતંત્રના ચાવીરૂપ ક્ષેત્રના નિયમનમાં નિયમનકારી સંસ્થાઓ. નવો ટોપિક બદલાઈ ગયો. ટોપિક છે વૈધાનિક, નિયમનકારી અને વિવિધ અર્ધન્યાયિક સંસ્થાઓ. પોલિટીનો પાર્ટ, યસ ઓર નો? એની અંદર નિયમનકારી સંસ્થાઓની ભજવાતી ભૂમિકા ઉદાહરણ સાથે સમજાવો. નિયમનકારી સંસ્થાઓ આવડે તમને? યસ ઓર નો? ખાલી કયા એંગલે ખાસ પૂછ્યો છે? અર્થતંત્ર. તો અર્થતંત્રમાં નિયમનકારી સંસ્થાઓ કઈ કઈ હોય છે જે બધા નિયમોનું પાલન કરાવડાવે બધી સંસ્થાઓને? સેબી, આરબીઆઈ, યસ ઓર નો? ઇરડા, પીએફઆરડીએ, બરાબર, એફએસએસએ, આ બધી જ નિયમનકારી છે. બરાબર. તો આ બધી 5 સંસ્થાઓ યાદ રાખવી અને 5 સંસ્થાઓને લખી દો અર્થતંત્રની અંદર, એનો રોલ લખી દો. પૂરી વાત. બરાબર. નિયમનકારી સંસ્થાઓની અંદર તમારી જોડે 10 સંસ્થાઓનું લિસ્ટ રાખવાનું. પછી એને જે સેક્ટર પૂછવું હોય એ 10 માંથી કોઈ બી 5 આપણે લખી દઈએ. દરેકના વિશે 2-3 વાક્યો લખી દેવા. આ એનું કાર્ય છે, આ એનું રોલ છે, અને આના લીધે આટલો ફાયદો થાય છે, નુકસાન થાય છે. બરાબર. એટલે નિયમનકારી સંસ્થાઓ ટોપિક એકદમ ઈઝી છે. પછી અર્ધન્યાયિક સંસ્થાઓ પૂછી છે. અર્ધન્યાયિક સંસ્થાઓ સ્થાપવા પાછળનો ખ્યાલ શું છે? તે લોક અદાલતથી કેવી રીતે અલગ પડે છે? મતલબ લોક અદાલત વર્સિસ ક્વાસી જ્યુડિશિયલ બોડી. લોક અદાલતનો ડિફરન્સ, ક્વાસી જ્યુડિશિયલ બોડી એટલે કઈ? ટ્રિબ્યુનલ્સ. એ તમે છે ને આની અંદર પેલી બંધારણીય સંસ્થાઓને ભેગી ના કરતો, કારણ કે બંધારણીય સંસ્થાઓ જોડે બી ક્વાસી જ્યુડિશિયલ પાવર છે. સમજાયું કોણ? હા, સંદર્ભ લખી શકાય, બટ તમારે ફોકસ કયું રાખવાનું? અર્ધન્યાયિક પ્રોપર ટ્રિબ્યુનલ. એટલે પેલાને આમાં શું થાય ખબર છે? કેટલાક લોકો એટલા રિજિડ હોય છે ને કે ભાઈ તે બંધારણીય સંસ્થા લખી દીધી છે. હવે એને કેવી રીતે સમજાવું? ભાઈ એની જોડે પાવર છે લે અર્ધન્યાયિકનો, પણ એ આપણે માર્ક્સ નહીં આપે યાર. આપણે થોડા સમજાવી જવાના છીએ એને. એના કરતા એને જે જોઈએ છે એટલું લખવું. બરાબર. તો આપણને નુકસાન નહીં જાય. ક્યારેક કોઈક નુકસાન કરી દે આપણને. તો આની અંદર ખાસ અર્ધન્યાયિક ટ્રિબ્યુનલ તરફ ફોકસ કરો, ડિફરન્સ ક્રિએટ કરો. જનરલ બંધારણીય, વૈધાનિક, નિયમનકારી ઉદાહરણ આપીને સમજાવો. આર શું લખતા જે લખવું એ લખ, જે સંસ્થા લખવી એ લખ. મેં તને બધું જ જનરલ પૂછી લીધું છે. બરાબર. પછી જુઓ નીચે જુઓ, એનો એ જ ક્વેશ્ચન, આનો એ જ ક્વેશ્ચન છે કે નહીં? ખાલી બંધારણીય શબ્દ કાઢ નાખે, નહીં ગમતો હોય. ગમતો નહીં હોય એવું નહીં, પણ સિલેબસમાં નથી જ ખરેખર. ખરેખર સિલેબસમાં નથી. તમે જુઓ વૈધાનિકથી જ ચાલુ થશે. યસ ઓર નો? એટલે એને સિલેબસને કોપી પેસ્ટ કરીને મૂકી દીધો. નિયમનકારી આયોગો રાખવા ઉપયોગિતા. બસ નિયમનકારી સંસ્થાઓની ઉપયોગિતા. નિયમનકારી સંસ્થાઓની જનરલ ઉપયોગિતા લખો તો એ ચાલે. વૈધાનિક અર્ધન્યાયિક વ્યાખ્યાન તફાવત. એકને એક ક્વેશ્ચનને રિપીટ કર. બરાબર. ઇન જનરલ તમે જુઓ તો કઈ મોટા રીડિંગ નથી કરવાના. તમને ટોપિક પકડો, એનું જનરલાઇઝ 4 થી 5 એંગલ તૈયાર કરી દો, એને જે એંગલ જોતો હોય એ આપી દો, પૂરો જવાબ તમારો. બરાબર. સિલેબસની અંદર 8 ટોપિક છે. 8 થી 8 ને તમે મિક્સઅપ કરીને ચાલો, આવડે. અહીંયા વૈધાનિક અર્ધ ન્યાયિક સંસ્થાઓની વ્યાખ્યા આપો. કયો ક્વેશ્ચન તમે કહો? હા, અહીંયા જુઓ ભાઈ, એને છે ને આ લોકો તફાવત જે પૂછે છે, એટલે આપણે એવું સમજીએ છીએ
કે એક્ઝેક્ટલી આના 7-8 મુદ્દા લખું, આના 7-8 મુદ્દા લખું? યસ ઓર નો? મગજમાં આ એન્ટ્રી આવે છે કે નહીં? પણ શું આના 7-8 મુદ્દા કોર થશે? નહીં થાય. ખ્યાલ આવ્યો? 2 કે 3 બેસ્ટ લખવા હોય તો એટલા જ છે. પછી વધારે ખેંચો તો 4 થી 5 થઈ શકે, એનાથી વધારે થઈ જ ના શકે. તો હું એવું કહું છું કે જ્યારે આ લોકો તફાવત પૂછે છે ત્યારે એ લોકોને તમારે જનરલ વ્યાખ્યા લખવાની પહેલાથી ચાલુ કર્યું. વૈધાનિકની વ્યાખ્યા લખવાની, વૈધાનિકની ભૂમિકા, મહત્વ લખવાનું અને વૈધાનિકના ઉદાહરણ લખવાનું. સિમિલરલી નિયમનકારીની વ્યાખ્યા લખવાની, નિયમનકારીની ભૂમિકા લખવાના, એના એક્ઝામ્પલ્સ લખવાના. ખ્યાલ આવ્યો? પેલા ડિફરન્સ ફોર્મેટમાં ના લખતા આ ફોર્મેટમાં લખવા. સ્ટેપ બાય સ્ટેપ. એ લોકોને ખાસ છે ને આની અંદર ખરેખર તફાવત સમજવા કરતા એ લોકોને શું જોવું ગમે છે કે તમને એ સંસ્થાઓનો પર્પઝ, ઇમ્પોર્ટન્સ અને એના એક્ઝામ્પલ પ્રોપર આવડે છે કે નહીં. બસ આટલું એમનો કન્સેપ્ટ છે. તો એકનો એક ક્વેશ્ચન રિપીટ કર્યો છે એમને. પછી એનાથી આગળ જતા રહીએ. છેલ્લો ટોપિક છે સિલેબસની અંદર, ઈ ગવર્નન્સ, સરકારના પારદર્શી. હવે આને શું કર્યું છે ખબર? સિલેબસની અંદર ઈ ગવર્નન્સ, પછી આ અને આ અને આ બધા શબ્દો જોઈન કરી દીધા છે. ખબર પડી? ઈ ગવર્નન્સ થી છેલ્લે થવાનું શું? મને એમ કહો, પહેલા આપણે સરકારની ઓફિસમાં જતા હતા કોઈ પણ સેવા લેવા માટે, એટલે શું થતું હતું? સાહેબ નહીં આયા, જા ઘેર જતો. આજે કોમ્પ્યુટર નહીં ચાલતું, કાલે આવજે. આજે સર્વર ડાઉન છે, આજે લાઈટ નહીં. યસ ઓર નો? અમારે તો ગામડે જઈએ તો લાઈટ નહીં, જાઓ. મતલબ શાસનની અંદર ઉત્તરદાયિત્વ કશું નતું આવતું. શાસનની અંદર જનતાનો વિશ્વાસ કેવો હતો? ઓછો હતો. એ બધી જ વસ્તુઓનું સોલ્યુશન ક્યાંથી આવી ગયું? ઈ ગવર્નન્સ. આજે મારે કે તમારે ઇલેક્શન યાદીમાં તમારું નામ સુધારવું હોય તો એપ્લિકેશન ડાઉનલોડ કરો. એપ્લિકેશનની અંદરથી ડાયરેક્ટ સુધારતો, નહીં ત્યાં જવાની જરૂર. એપ્લાય કરો. આધારમાં ચેન્જીસ કરવા હોય તો બી ઓનલાઈન થઈ શકે છે. તો આ ઘણો ફાયદો છે આપણને. ઈ ગવર્નન્સના ફાયદા છે. એ જનરલ એ લોકોએ ઈ ગવર્નન્સના એડવાન્ટેજને આ બંને સાથે લિંક કર્યો છે. એટલે આપણે ઈ ગવર્નન્સના જે એડવાન્ટેજ હોય એને આ બંનેને લિંક કરીને બધા એડવાન્ટેજ લખવા. બરાબર? આપણે ઈ ગવર્નન્સના 5-7 પોઝિટિવ, 5-7 નેગેટિવ એ લખીશું. એને આની જોડે લિંક કરતા હું તમને શીખવાડી દઈશ. આ અહીંયાથી આ પારદર્શિતા લાવે, આ ઉત્તરદાયિત્વ લાવે, આ તટસ્થતા લાવે ને આ નિષ્પક્ષતા લાવે ને આ અંતે. બસ ધેટ્સ ઇટ. એનું એ જ લખવાનું છે. ગોળું આગળ છે નાગરિક અધિકાર પત્ર. વાત કરી ને સિટીઝન ચાર્ટર વાળી વાત. એ ક્વેશ્ચન પૂછ્યો છે. રાજકીય ઈચ્છા શક્તિ વહીવટમાં નૈતિક મૂલ્યોનું પીઠબળ ન મળે તો નાગરિક સેવાના નિયમો તેમની મેળે સુશાસન તરફ જઈ શકે નથી. મતલબ સુશાસન લાવવું હોય તો શું જોઈએ? સારા નૈતિક મૂલ્યો અધિકારીઓની અંદર. કયા કયા નૈતિક મૂલ્યો જોવે? એ 7-8 નું લિસ્ટ બનાવી દઈશું. એ નૈતિક મૂલ્યો જ્યાં લોકશાહીની મુલકી સેવામાં ભૂમિકામાં ચાલશે, અહીંયા ચાલશે, અને જ્યાં ચિપકાવાય ચિપકાય રાખવાના, એથિક્સમાં ચાલશે. ઓલ ઇન વન. ખબર પડી મારી વાત? એટલે આપણે બધી જગ્યાએ ચલાવીશું. નાગરિક સેવાની તટસ્થતા એ જ મૂલ્યોની જ વાત કરે છે. બરાબર? 2014 વિસલ બ્લોઅર એક્ટ પૂછી લીધો છે. પેલું કરપ્શન. બરાબર ને? એટલે જો કે એકચ્યુઅલી અહીંયા કરપ્શનનો મુદ્દો નથી. કરપ્શન ક્યાં છે તમારા ત્યાં? એથિક્સ. કયા સિલેબસમાં છે? એથિક્સ વાળા સિલેબસમાં. પણ કવિને મન થયું તો અહીંયા પૂછી લીધો છે. ઠીક છે. હવે વિસલ બ્લોઅર 2014 એ પૂછવા પાછળનું કારણ હશે કદાચ. કારણ કે એ વખતે એમ્સની અંદર કૌભાંડ સંજીવ ચતુર્વેદીએ બહાર પાડ્યું હતું. એમ્સની અંદર કૌભાંડ થયું હતું અને એમ્સનો જ અધિકારી હતો અને એને એ કૌભાંડ બહાર પાડ્યું હતું અને એટલે એને આ ક્વેશ્ચન પૂછ્યો વિસલ બ્લોઅર વાળો. અને એના આગલા વર્ષે એક બહુ મોટું કૌભાંડ વ્યાપમ મધ્યપ્રદેશ એ બહાર પડ્યું હતું. એટલે આ બંને સક્સેસિવલી આ મોટી ઘટનાઓ બની હતી એટલે વિસલ બ્લોઅર એને પૂછ્યું હતું. એવી કોઈ મોટી ઘટના બને તો જોવાનું મારે, બાકી જાહેર સેવા સંહિતાની મુખ્ય વિશેષતાઓની સેકન્ડ એઆરસી વાળો પૂછ્યો છે. એ બી મેં તમને કીધું કે આની મેઇન ભલામણો છે સેકન્ડ એઆરસી ની, એ આપણે 10 લખી દઈશું. એ 10 એને જ્યાં પૂછ્યું ને તો જાહેર સેવાના સુધારા એને 10 આલેલા છે. બરાબર? બધી જગ્યાએ ચીકવાના. ખાલી નામ શું લખવાનું? સેકન્ડ એઆરસી. બરાબર? બાકી સુધારા કઈ અલગ અલગ લોકોના કઈ અલગ અલગ ના હોય.
અલગ અલગ કમિટીઓ બનાવી છે આ લોકોએ, એ બધી કમિટીઓને એઆરસી બધા સેમ જ કીધું છે, બરાબર, પણ એ અલગ અલગ રીતે પૂછે છે. સારું તાને પૂછે કર, અમે હજી ક્યાં કરશું. તો નાગરિક અધિકાર પત્ર અને કાયદાઓ બધા જે આલ્યા છે એ બધું પારદર્શિતા લાવશે, જવાબદેહિતા ને એ બધું ભેગું કરીને ખીચડો કરીને આ પૂછ્યું. એટલે સીધે સીધા કાયદા, નાગરિક અધિકાર પત્ર, માહિતી અધિકાર અધિનિયમ, જાહેર સેવા અધિનિયમ બધું જ નું છે છતાં પણ સારું નથી થતું, અથવા તો છે તો સારું શું થાય છે, બંને બાજુ પોઝિટિવ નેગેટિવ બંને બાજુ. બસ એટલે ટોપિક આવડી જાય. જુઓ લખ્યું છે ને, અધિનિયમ હોવા છતાં હજુ પારદર્શિતા જવાબદેહિતા નથી આવી, તો હજી શું ખામી છે એની અંદર આપણે લખી દઈશું. કાયદાનું શાસન, માનવ હકોનો અમલ જરૂરી છે. સુશાસન લાવવું હોય તો તમારે આ બંને વસ્તુ લાવવું પડે, કાયદાનું શાસન અને માનવ હકોનો અમલ, બરાબર, માનવ અધિકારોની જાળવણી અને કાયદાનું શાસન. તો એ બંનેની ઇફેક્ટિવનેસ, અમલીકરણ હશે તો જ સુશાસન આવી શકશે. કારણ કે આ બંને એંગલ એ સુશાસન લાવવા માટે વર્લ્ડ બેંકે એક વ્યાખ્યા આપી છે કે કાયદાનું શાસન છે તો જ સુશાસન આવશે. કારણ કે સુશાસનની અંદર મેઇન વસ્તુ છે નિષ્પક્ષતા. શું છે? નિષ્પક્ષતા. સરકાર કોઈ ભાઈ ભત્રીજાવાદ ના ચલાવવી જોઈએ. તો ભાઈ ભત્રીજાવાદ ક્યારે ના ચાલે? સે ફોર એક્ઝામ્પલ, અમે બંને જણા જઈ રહ્યા છીએ રસ્તા ઉપર, 4 રસ્તા આયા, આ બેને ટ્રાફિક સિગ્નલ તોડી નાખ્યું અને હું ટ્રાફિક સિગ્નલ ઉપર ઉભો રહ્યો છું, બરાબર. આ બેને ટ્રાફિક સિગ્નલ તોડી નાખ્યું છે, હું ટ્રાફિક સિગ્નલ ઉભો રહ્યો છું. તો આની અંદર પેલા પોલીસ, જે ટ્રાફિક પોલીસ ઉભો રહ્યો છે, એણે આ બેનને જવા દીધા અને મને પકડ્યો, તો આ યોગ્ય કહેવાય? કાયદો એવું કે કદી કે લેડીઝ હોય એટલે જવા દેવાની, એવું કે? એ તો રોવાય ખરી, પણ જવા ના દેવાય. કાયદો એક જ વસ્તુ કે બધા માણસો કાયદા સામે કેવા? સરખા. ખબર પડી મારી વાત? કોનું પાલન થવું જોઈએ? કાયદાનું પાલન થવું જોઈએ. અહીંયા વ્યક્તિના મનનું પાલન થાય છે. અને એટલે આપણને શાસન ઉપર શું નથી હોતો? વિશ્વાસ નથી હોતો કે આ લોકો ખોટું કરે છે. એટલે કયું શાસન નથી આવતું? શાસન. ખબર પડી મારી વાત? તો કહેવાનો પર્પઝ એ છે કે કાયદાનું શાસન હશે તો દરેક જગ્યાએ સુશાસન. એટલે વર્લ્ડ બેંકે વ્યાખ્યા કરી છે, એના 6 ગુણધર્મો છે, લખી દેવાના એટલે પૂરું. આ બધું હોય તો સુશાસન હોય. એનાથી આગળ છે જાહેર સેવા કાયદો પૂછી લીધો છે, જોગવાઈની ચર્ચા કરો. એની અંદર શું શું લખેલું છે? કાયદો બેઠે બેઠો આપણે 5-6 મુદ્દા જ છે ને, એ લખી દેવાના. દરેક જગ્યાએ જ કામમાં આવશે. એ કાયદો પૂછે એટલે મજા જ કરવાની. આપણે 6 મુદ્દા ગોખી જ રાખવાના. તું તાર પૂછ, અમે આ 6 ને તું જે એંગલમાં પૂછીશ એ એંગલમાં ચીપકા દઈશું, પૂરી વાત. નાગરિક અધિકાર પત્ર એ બધું એનું એ જ, પોઝિટિવ નેગેટિવ બધું એનું એ જ. સુશાસનના દિવસે નાગરિક અધિકાર પર મહત્વ, બધામાં એકનો એક જવાબ છે સાહેબ, બરાબર. સિલેબસ બહુ નાનો છે, 20 પત્તાની નોટ બની ગઈ એટલે પૂરું આપણું કામ, બરાબર. એટલા જ પત્તા વાંચવાના છે, આની અંદર કોઈ નવું નહીં અને બધી જગ્યાએ કામમાં આવી જશે તમને. ગુજરાત જાહેર સેવા અંગેનો એ બધું એનું એ જ. છોડો. જાહેર સેવા અધિનિયમના સામાજિક ઉત્તરદાયિત્વનો સિદ્ધાંત કયા છે? એ જ. આ બધા જ આ ઉત્તરદાયિત્વના સિદ્ધાંતો કયા? આરટીઆઈ, જાહેર સેવા અધિનિયમ, અધિકાર પત્ર, 3 એ જ છે સાહેબ. ત્યાં સિલેબસમાં આલે છે એ જ લખવાના, બીજા નહીં લખવાના મારે. ખબર પડી? બીજા લખી પાછું તું માર્ક્સ નહીં આલે. એના કરતા એના જ એ સિદ્ધાંતો છે. સામાજિક અન્વેષણ સિલેબસ જુઓ, એક ટોપિક હતો સામાજિક અન્વેષણ, સોશિયલ ઓડિટિંગ, બરાબર. એનો એક મુદ્દો છે સોશિયલ ઓડિટિંગનો. એ સોશિયલ ઓડિટિંગ એટલે સિમ્પલ વસ્તુ છે, હું તમને સમજાવી દઉં એટલે તમને આવડે જ છે. તમે બધા પાસપોર્ટ ઓફિસમાં ગયા, હા? કોઈએ પાસપોર્ટ જાતે કઢાયો છે? હા, જાતે બધું ફોર્મ બોર્મ બધું ભરી, હે ને? તો પાસપોર્ટ તમારો ઓફિસમાં તમારું ફોર્મ એક્સેપ્ટ થઈ જાય, ત્યારબાદ તમને ઘરે એક મેસેજ આવશે કે ભાઈ ફીડબેક માટે. મેં કઢાયો હતો એટલે મને આવ્યો હતો, એટલે હું તમને કહું છું એ ઉદાહરણ કે પાસપોર્ટ ઓફિસ તમને ફીડબેક માટે મોકલી આપે મેસેજ કે ભાઈ તમારી શું ફીડબેક છે, કેવું રહ્યું, મતલબ અમારી સર્વિસ કેવી હતી. એની અંદર તમને ઓપ્શન મૂકેલા છે કે કેટલા સ્ટાર આપવા છે અને કોઈ સજેશન છે તમારું. તો આ જે વ્યક્તિએ પાસપોર્ટ ઓથોરિટી, પાસપોર્ટ ઓફિસની સુવિધા લીધી
એ વ્યક્તિ જોડેથી જ એની ઓડિટિંગ કરાવવાની. કઈ ઓડિટિંગ? સામાજિક ઓડિટિંગ. મતલબ સમાજના જે વ્યક્તિઓ માટે તમે સર્વિસ આપો છો એ વ્યક્તિઓ જ તમને ઓડિટ કરીને કહે કે અમારી કામ સારું કે ખોટું. તો સારું કે યસ ઓ નો? આનાથી કેટલી જવાબદારી તો વધી જાય જ નહીં અધિકારીની. આપણે ઘેર આવી ગયા છે, પાસપોર્ટ તો બની ગયો છે, હવે તારા મારે શું લેવા દેવા? હવે તારા વિશે હું કઈ બી કહી શકું? પાસપોર્ટ નીકળી ગયો છે. ખબર પડી મારી વાત? ઘણી વખતે તમને ખબર હોય તો ગવર્મેન્ટ હોસ્પિટલમાં ક્યારેક જાઓ ને તમે તો બી અત્યારે હાલ એ લોકો કરી રહ્યા છે. ગવર્મેન્ટ હોસ્પિટલમાંથી બી તમારો કોઈ મેસેજ આવે કે યસ બસમાં. ઓકે ઓકે યસ ગુડ. હા તો હા એ પ્રાઇવેટ વાળા કરે છે, પણ બસ વાળા બી કરે છે. ગવર્મેન્ટ જીએસઆરટીસી ની અંદર તમે ઓનલાઈન બુકિંગ કરાવજો, તમને આ મેસેજ આવશે અને પછી આ રિવ્યુ પૂછે છે. તો કેટલું સારું કહેવાય. તો ગવર્મેન્ટની અંદર ઇમ્પ્રુવમેન્ટ થવાનું કે નહીં થવાનું? હું હમણાં રેલવેની અંદર મુસાફરી કરતો હતો. મેં યુટીએસ અનરિઝર્વ ટિકિટ સર્વિસ, યુટીએસ એની એક એપ્લિકેશન છે. મેં યુટીએસ ડાઉનલોડ કરી. મેં અનરિઝર્વ, મારે રિઝર્વ નથી કરાવવું, મારે ઇન્સ્ટન્ટલી ટિકિટ લઈને બેસી જવું છે, એની એપ્લિકેશન ડાઉનલોડ કરી અને એપ્લિકેશનની અંદરથી ટિકિટ લીધી. છેલ્લે મને એને પૂછ્યું મારી સર્વિસ કેવી લાગી. એટલે એને કીધું કે કેટલા સ્ટાર આપીશ. એટલે મેં એને સ્ટાર આપવા ક્લિક કર્યું અને પછી જોયું તો એક તું આ ફોર્મ ભર પહેલા. મેં કીધું યાર આ જફા મારી ના કરું. બરાબર, પણ એને કીધું ખરું મને કે તું આ બધું ફોર્મ ભર, તારી માહિતી, તું કોણ છે. પછી મને એમ થયું કે આવું લખવા દે, વાંધો નહીં, આટલું સારું કામ કરે છે તો લખવું જોઈએ. પછી એને મને બધી ફીડબેક આપી. એની અંદર જે ખામી હતી મેં એને દર્શાવી. મેં કીધું આ ખાલી સુધારવા જોઈએ જેવું છે. બરાબર, તો એ આપણા લોકોની ફીડબેકથી એ લોકો સર્વિસમાં શું કરે છે? ચેન્જીસ કરે છે, ઇમ્પ્રુવમેન્ટ કરે છે. એટલે સોશિયલ ઓડિટિંગ જેટલું થશે એટલું સર્વિસ ધીમે ધીમે કેવી બનતી જશે? સારી બનતી જશે કે નહીં? તો એ ટોપિક અહીંયા પૂછેલું છે. એટલે આખી સોશિયલ ઓડિટિંગની વ્યાખ્યાથી લઈને કઈ રીતે સરકાર કરે છે અને એની અંદર શું ખામી છે, એનાથી શું ફાયદા થાય, એ લખી દેવાનું. 4 પૂરી વાત. જ્યારે પૂછે 4 છાપી નાઈ જવાનું. સોશિયલ ઓડિટિંગ ગીલા એક ઓડિટિંગ તો આવડે ને તમને? સીએજી વાળી આર્ટિકલ 148, 47 અને 151 એ જ આવડે જ છે આપણને. એની જગ્યાએ અલગ ઓડિટિંગ છે, સોશિયલ ઓડિટિંગ. પેલો સીએજી કરે છે. એની વાત કરે છે માહિતી અધિકાર અધિનિયમ. માહિતી અધિકાર અધિનિયમને આપણે 360 ડિગ્રી એંગલથી લખી દઈશું. ડેટાથી લઈને જે લખવું છે બધું. 4 કાયદાઓને ત્રણ કાયદા છે મેઇન, બધાને બધા એંગલથી લખી દેવાનું. એને જે પૂછવું એ પૂછે, એમાંથી જવાબ બનવાનો છે આપણો. બરાબર, તો સિલેબસની અંદર આટલા પોઈન્ટ છે અને આરતી ક્વેશ્ચન પૂછે છે. ખાસ વસ્તુ એક જ વસ્તુ ધ્યાન રાખો તમે આ બધામાં, ક્વેશ્ચનને 2 થી 3 વખત રેડી કરો, સમજો એ શું ડિમાન્ડ કરે છે, ત્યારબાદ આન્સર લખવાની શરૂઆત કરો. આડેધડ જલ્દીમાં આન્સર ના લખી દો કે સાહેબે શીખવાડ્યું હતું ને આમાંથી જ આન્સર બને, પણ તે કદાચ એનો કીવર્ડ્સ વાંચવાનો તો મિસ કરી જઈશ ને તો આન્સરની અંદર જે મેઇન હાર્ટ વાળો છે શબ્દ છે એની આજુબાજુ આન્સર નહીં લખાય. તું નેચરલી જે મેં લખાયો હતું ને એ આન્સર છાપી ના આવીશ. તમને જે ક્વેશ્ચન પૂછ્યો છે એનો કોન્ટેક્સ્ટ શું છે એને લિંક કરીને આન્સર બનાવો. સતત એને કયા શબ્દને અંદર રિફ્લેક્ટ કરો. એને જે ક્વેશ્ચનમાં પૂછ્યો છે ને એ શબ્દને રિફ્લેક્ટ દેખાવો જોઈએ. હા, મેં પૂછ્યો છે એની આસપાસ જ આન્સર ચાલી રહ્યું છે, તો એ તમને એની નીડ પ્રમાણે આન્સરના લીધે વધારે માર્ક્સ આપશે. ક્લિયર વાત? બરાબર, તો આ બધા જ ક્વેશ્ચન આપણે જોઈ લીધા અને ઉપરથી આપણને આઈડિયા આવી ગયો કે આ લોકો કેવી રીતે ક્વેશ્ચન પેપર કાઢી શકે છે. બરાબર, એક મોટું કામ આપણું પૂરું થઈ ગયું. હવે આપણે લાસ્ટ ટાઈમ કેટલે પહોંચ્યા હતા? કયા? અરે હા હા, એ રહી ગયા પાછા. એ થઈ જાય તો કેટલા વર્ડ્સ અહીંયા આ લોકો પૂછ્યા એવું લાગે છે. આ તો સિલેબસ છે ને, જૂના પ્રશ્નપત્ર. હા, યસ યસ યસ, ગુડ. આનું કોરું બોર્ડ ક્યાં છે? ક્યાં? યસ,
કાલે આટલું કરવામાં ગાંધીનગરની બેચમાં લેક્ચર હતો, એક દોઢો આગળ બેઠો હશે, આટલી સારી ખાલી વાત આ જનતા છે ને આવી છે. યસ એટલે કાલે યસ ગુડ. તો કાલથી મને એમ થઈ ગયું કે હું ગાંધીનગર લેક્ચર લેવા જ નહીં જાઉં. એ વ્યક્તિ એટલો અધૂરો ગળો અને એટલું ડંફાશો મારે, મેં કહી દીધું તારી ફી પાછી મળી જશે, અહીંયાથી તું જતો રહે, નહીતર જો તું નહીં જાય તો હું નેક્સ્ટ ટાઈમ નહીં આવું. એને સ્પષ્ટ કહી દીધું. મેં કીધું તું નહીં જાય તો આખો ક્લાસનું ભણવાનું બગડશે. સાહેબને ઉત્સવભાઈને જેને લાવવું એને લાવે, હું નહીં આવું. મને આવા વ્યક્તિઓથી બહુ એલર્જી. લાઈક આ બોર્ડ ચાલુ કરવાનું હોય ને એટલે મને એ વ્યક્તિ યાદ આવે છે કે આ નોટના લીધે થઈને મારે આખા ક્લાસને પનિશમેન્ટ આપવી પડી હતી. ચલો તો આપણે આ શબ્દને સમજી લઈએ. ચર્ચા કરો સાહેબ. એને ઇંગ્લિશમાં કહેવાય છે ડિસ્કસ. પહેલા વન બાય વન સમજતા જઈએ આપણે. ચર્ચા કરો જ્યારે બી પૂછાય તમને, ચલો આપણે છે ને આ દરેક વસ્તુનો પ્રેક્ટિકલ એંગલ ઉપર સમજીએ. નહીં તો શું થશે, આ તો સમજી લીધું ને પછી ભૂલી જવાના આપણે તો પાછા. પછી તો આપણે અંદરનો જે કવિ હોય ને એ બહાર આવે, છેલ્લે તો જે અંદર છે એ જ બહાર આવે. પણ આપણે પ્રેક્ટિકલ એંગલ ઉપર સમજીએ તો નહીં ભૂલાય આપણને. મને એમ કહો કે જીપીએસસી ની કાર્યવાહી અંગે ચર્ચા કરો, તો આમાં આપણે લોકો શું કરવાના? સ્ટેપ બાય સ્ટેપ્સ એની અંદર જે કોઈ બી વાત એ કરી રહ્યું છે, જીપીએસસી જે કાર્ય કરી રહ્યું છે એની અંદર એની જે બાબતો કરી રહી છે એ બધા ઉપર ચર્ચા કરવાના. ચર્ચાની અંદર તમે જરૂરી છે કે ચર્ચા એક જ એંગલથી થાય? અલગ અલગ એંગલથી થઈ શકે કે નહીં? તો આપણે જીપીએસસી ના વિષય શું કાર્ય કરે છે બેઝિક લખીએ કે ના લખીએ? પહેલા એમને તો ચર્ચા કોઈના ઉપર ના થાય. જીપીએસસી શું કરે છે એની પૂર્વ ભૂમિકા કોઈ એક વ્યક્તિ તો બાંધે કે નહીં? આપણે બધા ચર્ચા કરી રહ્યા છીએ. તો હું કહું કે જીપીએસસી આટલા આટલા કાર્યો કરી રહ્યું છે, છેલ્લા આટલા વર્ષોથી આ કરી રહ્યું છે. હવે એના ઉપર આપણે ચર્ચા કરીશું. તો એ ચર્ચાની અંદર જીપીએસસી ની જે કાર્યવાહી છે એના પોઝિટિવ એંગલ પહેલા બતાવીશું તમને. હજી કઈ કઈ સમસ્યાઓ રહેલી છે એ બતાવીશ, અને વિથ એક્ઝામ્પલ ડેટા, યસ ઓર નો. તો તમને અંદર ઉતરતું જશે કે ઓકે આ સારું કામ કર્યું, કારણ આટલા એને એક્ઝામો કન્ડક્ટ કરી, આટલા અધિકારીઓ વિશે પનિશમેન્ટની ફાઇલો આવી હતી, એક વર્ષની અંદર આટલી ક્લિયર કરી, તો એ બી સારું કામ છે. જીપીએસસીએ આટલી નવી ટેકનોલોજીને ઇન કરી, પેપરના મૂલ્યાંકનથી લઈને એના એપ્લિકેશનથી લઈને અત્યારે હાલ તમે જુઓ બધું ઓનલાઈન કર્યું છે કે નહીં એને? તો એ બધા પોઝિટિવ એંગલમાં હું એક્ઝામ્પલ મૂકતો જઈશ. આ કર્યું તેનું એક્ઝામ્પલ, આ કર્યું તેનું એક્ઝામ્પલ. ચર્ચા કરોની અંદર તમારે શું લખવાનું પહેલા લખી રાખો. બેઝિક માહિતી, મુદ્દાની બેઝિક માહિતી, જીપીએસસી શું કામ કરે છે તે, લાઈક ધીસ. બરાબર? બેઝિક માહિતીથી શરૂઆત કરવાની આન્સરની. હકારાત્મક બાબત અને ઉદાહરણ સહિત. હકારાત્મક બાબત, ઉદાહરણ સહિત. ચર્ચા કરોની અંદર ઓલવેઝ તમારે તમે જે આર્ગ્યુમેન્ટ કરી, પોઝિટિવ મુદ્દો લખ્યો, એનું શું બતાવવું? એક્ઝામ્પલ. બરાબર? એ અપેક્ષિત છે. એક્ઝામ્પલથી તમારે સાબિત કરવાનું છે કે આ પોઝિટિવ કેમ છે. નકારાત્મક બાબત ના એક્ઝામ્પલ, પ્રમાણ, ડેટા, વોટેવર. નકારાત્મક બાબત અને તેના પ્રમાણ અથવા ડેટા, ઉદાહરણ. અને છેલ્લે આપણે ચર્ચાના અંતે શું કરવાના? કન્ક્લુડ કરવાના કે નહીં? બરાબર? તો કન્ક્લુઝન, છેલ્લે કન્ક્લુઝન. ડિસ્કસ.
હવે જ્યારે તમને બીજો ક્વેશ્ચન પૂછાય છે મૂલ્યાંકન કરો, કયો ક્વેશ્ચન પૂછાય છે? મૂલ્યાંકન કરો, એનાલાઇઝ. એનાલિસિસ અથવા તો એનાલાઇઝ ઇટ. મારે કોઈ પણ વસ્તુ યસ ડિસ્કસ વિગતવાર ચર્ચા કરો તો બી એના અલગ અલગ પાસાઓની ચર્ચા કરવાનું પૂછે છે. વિગતવાર એનો મતલબ શું છે? ડિફરન્ટ એંગલ, બરાબર? સામાજિક એંગલ હોય, ઇકોનોમિકલ એંગલ હોય, પોલિટિકલ એંગલ હોય, લીગલ એંગલ હોય, કોન્સ્ટિટ્યુશનલ એંગલ હોય, લાઈક ધીસ, બરાબર? એને તમે મુદ્દા વાઇઝ લખશો વિગતવાર ચર્ચાને તો આ બધો નિષ્કર્ષ તમે લખી શકશો. ડિફરન્ટ ડાયમેન્શન. મૂલ્યાંકન કરો, મારે કોઈ પણ વસ્તુનું એનાલિસિસ કરવાનું છે. સે ફોર એક્ઝામ્પલ તમને એવું કહું કે કોઈ એક સારો મોબાઈલ વ્યક્તિ લાવ્યો છે, હું એને એવું કહું કે આનું મૂલ્યાંકન કરીને એને એનાલાઇઝ કરીને કેવું છે, તો કોઈક એન્જિનિયરને આપણે આપીએ અને એ જોવે અને એ પછી તમને એના ઉપર મૂલ્યાંકન કરીને કહે, તો મૂલ્યાંકનની અંદર પણ કયા કયા પાસા રહેલા હશે? પોઝિટિવ, નેગેટિવ હશે કે નહીં? બરાબર. પણ મૂલ્યાંકન કરો અને ચર્ચા કરોમાં એક ડિફરન્સ છે. ચર્ચા કરો ને એટલે ચર્ચાની અંદર તમારે જે આર્ગ્યુમેન્ટ કરો એના એક્ઝામ્પલ્સ, એના ડેટાનું પ્રમાણ મૂકવું પડે, તો ચર્ચાની અંદર તમે સાબિત કરી બતાવ્યું કહેવાય. એનાલિસિસની અંદર સાબિત ના કરવાનું હોય. એનાલિસિસ વાસ્તવિક હોય, સામે દેખાતું જ હોય. ખબર પડી ડિફરન્સ? પેલાની અંદર એક્ઝામ્પલ, ડેટાની અપેક્ષા છે, આની અંદર નથી. એટલે સિમ્પલ ભાષામાં ચર્ચા કરોમાં ઉદાહરણ જરૂરી છે, મૂલ્યાંકન કરોમાં ઉદાહરણ જરૂરી નથી. બાકી બોથ આર સેમ. ખબર પડી લખવાનું? એટલે એ રીતે ટૂંકમાં લખી દઉં. મૂલ્યાંકન કરોમાં ઉદાહરણ ન હોય તો ચાલે, ઉદાહરણ ન હોય તો ચાલે, બાકી કોના જેવું જ લખવું? ચર્ચા કરોની સેમ. એલ્સ સેમ લાઈક ધ ડિસ્કસ. થર્ડ ટોપિક પૂછે છે તમને વિવેચનાત્મક મૂલ્યાંકન. અથવા તો વિશ્લેષણ. વિશ્લેષણ, ક્રિટિકલી એનાલાઇઝ. ક્રિટિકલી એનાલિસિસ. વિવેચનાત્મક મૂલ્યાંકન અથવા તો વિશ્લેષણ. વિવરણ. વિવરણ બી આની અંદર લિંક થઈ જશે. વિશ્લેષણ અથવા તો વિવરણ. પણ જીપીએસસી ક્લાસ 1-2 ની એક્ઝામની અંદર હજી સુધી વિવરણ શબ્દ નથી પૂછ્યો. યુપીએસસી પૂછે છે વિવરણ. એમાં કદી જોયું નહીં, એમાં હતો. સારું ફાઇન્ડ આઉટ કર્યું. બાકી મેં કદી જોયું નથી કે વિવરણ હમણાંથી પૂછાયું હોય. જનરલી એ લોકો વિવેચનાત્મક મૂલ્યાંકન વધારે પૂછે છે, પણ વિવરણ પૂછે તો વિવેચનાત્મક મૂલ્યાંકન જ છે. હવે શું લખવાનું? વિવેચનાત્મક મૂલ્યાંકન. વિવેચનાત્મક મૂલ્યાંકન અને મૂલ્યાંકન વચ્ચે ફરક શું છે? આની અંદર વિવેચનાત્મક મૂલ્યાંકનની અંદર આપેલા ટોપિકનો ટોન સમજવો પડે. તમારે ટોન સમજવો પડે. મતલબ જો એ ટોપિક નેગેટિવ છે તો વધારે પડતા મુદ્દા કઈ બાજુ લખવા? નેગેટિવ. અને જો એ ટોપિક પોઝિટિવ છે તો વધારે પડતા મુદ્દા કઈ બાજુ લખવા? પોઝિટિવ. પોઝિટિવ વધારે લખવા, એકાદ બે પોઈન્ટ ક્યાં નેગેટિવ લખો તો ચાલે. ખ્યાલ આવ્યો? આનો એક ટોન છે, રાઈટ? એને તમારે સમજવાનું છે. સે ફોર એક્ઝામ્પલ કે ડિજિટલ ઇન્ડિયા, તો સરકાર ઓલવેઝ ડિજિટલ ઇન્ડિયાની શું કરવાનું પૂછશે તમને? પોઝિટિવ, યસ ઓર નો? તો તમારે એનો ટોન સમજવાનો કે યસ મોટા ભાગની આખા ક્વેશ્ચનનો ટોન પોઝિટિવ છે, તો આપણે શું કરવાના? ડિજિટલ ઇન્ડિયા બાજુ પોઝિટિવ એંગલ લખવાનો, રાઈટ? એકાદ મુદ્દો નેગેટિવ લખી શકાય, ના નથી, અવકાશ છે, પણ બહુ ઓછો અવકાશ છે વિવેચનાત્મકની અંદર, બરાબર?
ઘણીવાર એવું થાય છે કે વિવેચનાત્મક મૂલ્યાંકન અને એ બધાની અંદર એ લોકોએ પોઝિટિવ ટોન પૂછ્યો છે, તો આપણે કઈ બાજુ જવા દેવાનું? પોઝિટિવ. ખરેખર તો વિવેચના કરવી એટલે આલોચનાના જેવું થાય છે ને, બરાબર? એની અંદરના દૂધમાંથી પોરા શોધવા એવું કહેવાય ટૂંકમાં. પણ એ લોકો એવું જરૂરી નથી નેગેટિવ જ પૂછે, પોઝિટિવ પૂછે છે, નેગેટિવ. એટલે આપણે એને બંને એંગલને સમજીને અને ટોનને સમજીને પોઝિટિવ નેગેટિવ તરફ ફોકસ. એક બીજો ક્વેશ્ચન પૂછે છે, ટિપ્પણી કરો, કોમેન્ટ. ટિપ્પણી કરો અથવા તો કોમેન્ટ. ટિપ્પણી કરો અથવા તો કોમેન્ટ. આની અંદર હા દલીલ, યસ, દલીલ કરો, આર્ગ્યુ કરો. એ બી સેમ, એ બી લખી દો જોડે. દલીલ, આર્ગ્યુમેન્ટ. આની અંદર બી સેમ એંગલ છે. ટિપ્પણી કરો નો ટોન સમજવાનું છે. શું સમજવાનું છે? ટોન. આની અંદર નેગેટિવ હોય છે તો મોટા ભાગે બધી ટિપ્પણી કઈ બાજુ જવા દેવાની? નેગેટિવ. તમારે પોઝિટિવ એંગલ પકડાયો તો બધી ટિપ્પણી કઈ બાજુ જવા દેવાની? પોઝિટિવ. અહીંયા કોઈ નેગેટિવ પોઝિટિવ બંનેને મિક્સ નહીં કરવાની, રાઈટ? અહીંયા કોઈ એક જ એંગલને પકડીને ટિપ્પણી કરવાની, એનો ટોન સમજીને. આમાં વિવેચનાત્મક મૂલ્યાંકન શબ્દ નથી, એટલે મૂલ્યાંકનની અંદર પ્લસ માઇનસ બંને આવે, પણ અહીંયા કોઈ એક જ બાજુ જઈ રહ્યું છે. દલીલ કરો તો તમે કાં તો પોઝિટિવ કરો છો તો બધી પોઝિટિવ જવા દો, નેગેટિવ કરો છો બધી નેગેટિવ. લખતા આવડે ને તો બંને બાજુ કરી શકાય ભાઈ. મતલબ ખરેખર તમને આવડતું હોય કે મારે 10 મુદ્દા હું પોઝિટિવ બનાવી દઈશ તો 10 મુદ્દા પોઝિટિવ બની દે. તને એવું થાય છે ભલે પોઝિટિવ છે મારે નેગેટિવ કરવી છે તો કરી શકાય. હો, હવે રૂલ્સ છે ભાઈ એનો. પણ તને 10 મુદ્દા પછી નેગેટિવ આવડવા જોઈએ. ખબર પડી? આ તો અડધા પોચન હાડું, હવે તો પોઝિટિવ આવે, 5 તો નેગેટિવ લખવા પડશે, ના મેર પડે. એ નહીં ચાલે. ટિપ્પણી કોઈ એક એંગલથી, યસ, તમે જે બાજુ લખો એ બાજુ એક જ સાઈડ. આગળ છે સમીક્ષા કરો. સમીક્ષા કરો એ છે ને મૂલ્યાંકન કરો ની સેમ છે, એવું લખી દો. સમીક્ષા કરો ઇટ ઇઝ સેમ લાઈક એનાલિસિસ, મૂલ્યાંકન. હા, અને હજી એક વર્ડ છે આલોચનાત્મક પરીક્ષણ કરો. આલોચનાત્મક પરીક્ષણ કરો એ વિવેચનાત્મક મૂલ્યાંકનની છે. આલોચનાત્મક પરીક્ષણ ઇઝ ઇક્વલ ટુ કયો છે? વિવેચનાત્મક મૂલ્યાંકન. પછી એક બીજો એંગલ તમને ખાલી કહું, નોંધ લખો અથવા તો વર્ણન કરો. કયો? નોંધ લખો અથવા તો વર્ણન કરો, ડિસ્ક્રાઇબ. તો એની અંદર તમારે એનું બેઝિક, એનો ઉદ્ભવ વિકાસ, એની અત્યારની પરિસ્થિતિ, એના સરકારના લીધેલા સ્ટેપ, બધી જ વસ્તુ લખી શકાય. વર્ણન કરો અથવા નોંધ, એમાં કેવી રીતે લખવાનું? વર્ણન કરો, નોંધ એવું લખો ડેશ કરીને. વ્યાખ્યા, કઈ કઈ એંગલને સમાવી શકાય? વ્યાખ્યા, ઉદ્ભવ વિકાસ, મહત્વ, સરકારની સંલગ્ન નીતિઓ, અપેક્ષિત સુધારણા. આ બધું વર્ણન કરો હોય, નોંધ લખો, આ બધું જ લખી શકાય. ફ્રી હિટ છે, બરાબર? એ વિશે આખી નોંધ બનાવવાની છે. એની અંદર બધા જ એંગલ, તમારે જેટલા એંગલ તમને આવડતા હોય ને બધા જ એંગલ નોંધ ઉપર લખી શકાય છે. ખબર પડી બધાને? જે લોકોને આ વસ્તુ ખ્યાલ નથી એ લોકો માટે તો સમજાવો. આવે તો બી એ નોંધ લખવાના જેવું છે, બરાબર? ડિસ્ક્રાઇબ કરો, સમજાવો, નોંધ લખો, ઓલ આર સેમ. એટલે આપણે બધી વસ્તુને સમાવેશ કરી દઈશું. ડન ને? બરાબર છે. એટલે કોઈ પણ ક્વેશ્ચન હવે કોઈ પણ સબ્જેક્ટમાં પૂછાય તો આપણને ખબર પડી જાય કે આનો એંગલ છે. ઉત્ક્રાંતિ એટલે એનું ઇવોલ્યુશન મતલબ એનું પાસ્ટ શું છે, મિડ શું છે, વર્તમાન શું છે અને ભવિષ્યમાં શું થઈ શકે છે, એ ઇવોલ્યુશન છે. બરાબર? કારણ કે તમને પોલિટીની અંદર આ વસ્તુ કામમાં આવે કે ઘણી બધી વસ્તુઓ 1951 આવી હતી, પછી આ ચેન્જ થઈ, પછી સુપ્રીમ કોર્ટના જજમેન્ટથી આ ચેન્જ થઈ. યસ ઓર નો? એટલે આપણને ત્યાં કામમાં આવે ઉત્ક્રાંતિ. ઓકે,
તો હવે તમારી બધાની બી ઈચ્છા છે કે પછી ભણીશું, તો નેક્સ્ટ ટાઈમ ભણીશું. નેક્સ્ટ ટાઈમ ભાઈ આ બધા ટોપિક્સને ચાલુ કરી દઈશું એક બાદથી, બરાબર, અને થોડા જ સમયમાં સિલેબસ પૂરો થઈ જશે. તર્ક, એનાલાઇઝ તર્ક. નેક્સ્ટ ટાઈમ મળીશું પાછા. થેન્ક યુ.